जय श्री राधा कृष्ण देवनी जय श्री उमापति महादेवनी जय श्री भगत जी महाराजनी जय श्री शास्त्री जी महाराजनी जय श्री योगी जी महाराजनी जय। हिंदू अस्मिता पर्व એ નિમિત્તે આપણે જે ખોઈ બેઠા છીએ અથવા તો જે અસ્મિતાની આપણને ગરિમા હોવી જોઈએ જે ઓછી થઈ છે, કંઈક ઝાંખપ આવી છે, એને આપણે પુનઃ જાગૃત કરવાની આવશ્યકતા છે। અસ્મિતા એટલે અહંકાર નથી, પણ એ ગૌરવ છે, ગરિમા છે। અહંકાર એક વિકૃતિ છે। હિટલરને અહંકાર હતો પોતાની આર્ય જાતિનો, પોતાના દેશનો। અને એને લીધે એને લગભગ 60 લાખ યહૂદીઓનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો। અસ્મિતા એ કોઈને ત્રાસ નહીં આપે, અસ્મિતા કોઈને દુઃખ નહીં આપે, અસ્મિતા એ આપણને ખુમારીપૂર્વક જીવતા શીખવે છે। અસ્મિતા આપણા જીવનમાંથી લાચારી, આપણા જીવનમાંથી ગુલામી, આપણા જીવનમાંથી રાંકપણું એ કાઢી નાખે। જેને પોતાના દેશની અસ્મિતા હતી એમણે બલિદાનો આપ્યા છે। આપણે વિશ્વની અનેક સંસ્કૃતિઓ માટે જેને અસ્મિતા અને ગૌરવ હતું એ પોતાની સંસ્કૃતિને ટકાવવા અને વધારવા માટે જીવનના બલિદાનો આપ્યા છે। અસ્મિતા શૂન્ય આપણે જ્યારે બનીએ ત્યારે આપણે આપણા પોતાના મૂલ્યોને સાચવી શકતા નથી, આપણા ધર્મને આપણે ટકાવી શકતા નથી। ફાટેલા જોડા જેમ ઉતારી નાખીએ, ફાટેલા કપડા જેમ કાઢી નાખીએ, એમ આપણે આપણા ધર્મને, આપણા ધર્મના મૂલ્યોને આપણે છોડતા જઈએ છીએ। જો અસ્મિતા જાગે તો જ આપણામાં એવી શક્તિ આવે કે જેને લઈને આપણે આપણા મૂલ્યોને, આપણી પરંપરાને, આપણા ધર્મને આપણે બચાવી શકીએ। થોડાક વર્ષો પહેલા ઇંગ્લેન્ડની અંદર એક રાજકુળની અંદર એક કન્યાનો જન્મ થયેલો અને ભવિષ્યમાં રાણી થવાની હતી। એનું નામ હતું વિક્ટોરિયા। રાણી થવાની હોય એટલે એને એ પ્રકારની ટ્રેનિંગ આપવી પડે, એટલે એ માટે એક શિક્ષિકા રાખેલી। હવે નાની બાળકી હોય એટલે ધમાલમાં હોય, મસ્તી કરતા હોય, એને મરાય નહીં, ઠપકો અપાય નહીં, બહુ સમજાય નહીં એને, તો કરવું શું? તો પેલી જે શિક્ષક હતી એને એક વિચાર આવ્યો, આ રાણી વિક્ટોરિયા પેલા બાળકી પેલા 110 રાજા રાણી થઈ ગયેલા, એનું એક લિસ્ટ તૈયાર કર્યું, એના ચિત્ર અથવા તો પેઇન્ટિંગ અથવા તો ફોટોગ્રાફ જે કઈ હાજર હતું એનું એક આલ્બમ બનાવ્યું। કયો રાજા તો કઈ રાણી કેટલા વર્ષ સુધી એને રાજ કર્યું એટલું એની નીચે નોંધેલું હોય। રોજ આ એને આલ્બમ બતાવવાનું રોજ, અને 111માં નામ તરીકે આ રાણી વિક્ટોરિયાનું નામ લખી નાખ્યું, ક્વીન વિક્ટોરિયા। એક તો ક્વીન નહીં પણ ખાલી વિક્ટોરિયા નામ લખી દીધું, અને દરરોજ પેલી શિક્ષિકા યાદ કરાવે કે આ વારસામાં તું છે ને ભવિષ્યમાં રાણી થવાની છે।
મારું કુળ આ છે, મારી પરંપરા આ છે, એને અસ્મિતા જાગી. અને પછી એના અભ્યાસમાં, એની તાલીમમાં અત્યંત એકાગ્ર થયા. ઇફ આઈ એમ ગોઈંગ ટુ બી ધ ક્વીન ઓફ ઇંગ્લેન્ડ, આઈ મસ્ટ બી ગુડ. મારે સારા થવું જોઈએ. અને પછી એ રાણી વિક્ટોરિયા બની ભવિષ્યમાં. મૂળ એની પરંપરાનો વિચાર કર્યો કે હું કોણ છું અને કોની છું અને હું શું થવાની છું. એમ આપણે આપણા કુળનો જયારે વિચાર કરીએ, એક સેમ્યુઅલ સ્માઇલ નામના એક ચિંતકે એક વાત કરી છે કે નેશન્સ લાઇક ઇન્ડિવિજ્યુઅલ derive support and strength from the feeling that they belong to an illustrious race and the feeling that they are heir of their greatness. મનુષ્યને તાકાત, શક્તિ, આધાર ક્યાંથી મળે કે પોતે કેવી એક દ્રષ્ટાંતરૂપ એક આદર્શરૂપ જ્ઞાતિના સંતાનો છે, કેવા ભવ્ય વારસના એ વારસદારો છે. આ ગરિમા આપણને જેટલી જાગે એટલી જ આપણે ખાનદાનીને ટકાવી શકીશું, ખાનદાનીને આપણે બચાવી શકીશું. ગામડામાં એક ખેડૂત હતો. એ ખેતરથી ઘેરે અનાજ ભરીને જતો હતો. ખેતરમાં અનાજ પાક્યું હોય, અનાજ તૈયાર થાય એટલે ગાડું ભરીને ઘેર જતો હતો. વચ્ચે એક નદી હતી. નદી પર ગાડી ઉતારી પછી આમ ઢાળ ઉપર ગાડી ચડાવતો હતો. વજન ખૂબ હતું, ઢાળ થોડોક વધારે હતો, એટલે ગાડું આમ પાછું પડતું હતું. ખેડૂત પેલા બળદને મારી મારીને એક ચડાવે, વળી પાછું પડે, વળી ગાડું ઉભું રહે, અને સ્લોપ હોય વધારે. 2-3 ગાડું પાછું પડ્યું, ખૂબ બળદને માર્યો અને ગમે તેમ કરીને ગાડું ઉપર ચડાવ્યું. થોડુંક આમ જમીનમાં લેવલમાં આવી એટલે થોડુંક બળદ હાંફી ગયેલા, મોઢે ફીણ આવી ગયેલા. ગાડું થોડીક વાર ઉભા રાખ્યું. એમ પેલો ખેડૂત હતો એ લઘુ પેશાબ કરવા માટે દૂર ગયો. આ આખો કાર્યક્રમ એ ગધેડો જોતો હતો. એ ગધેડો આવ્યો અને પેલા બળદને કે એલા હું કામ હેરાન થાસ, અડધો કલાક જો કાર્યક્રમ જોઉં છું, તારો માલિક તને કેટલો માર મારે છે અને કેટલું વજન ભર્યું છે. આટલા વજન સાથે કેટલો માર મારીને તારે મોઢે ફીણ આવી ગયા, તું થાકી ગયો, તું હાંફી ગયો. શાના માટે ગુલામી સહન કરે છે તું? મારી દશા પણ તારા જેવી જ હતી એક વખત. મારો માલિક જે કુંભાર, એ મારી પીઠ ઉપર હું બેવડો વળી જાઉં, વાંકો વળી જાઉં, મારી કેડ નમી એટલું માટી ભરતો અને મને ડફણા મારી મારીને પોતાને ઘેર લઈ જતો. રોજનો મારો આ કાર્યક્રમ, રોજને મારા ડફણા ખાવાના, ત્રાસ વેઠવાનો. એક વખત મને થીસી ચડી ગઈ. રાત્રે મને બાંધેલો છોડાવીને હું ભાગી ગયો. અત્યારે જલસા કરું છું. એ મને ફાવે ત્યાં હરું છું ને ફરું છું, મને શું પૂછો છો કે હું શું કરું છું? એટલે મને ગમે તે જગ્યાએ ખેતરમાં ખાઈ લઉં, ગમે ત્યાં પાણી પી લો ને એ આરામ. કઈ વૈતરું નહીં, કઈ માથાકૂટ નહીં, કઈ લપ નહીં, કોઈનો માર સહન કરવાનો નહીં. અને મને તારી આ દયા આવી ગઈ એટલે હું તો કહું છું કે પેલો ખેડૂત દૂર ગયો છે તો તોડાવીને ભાગી જા, તો તારે આખી જિંદગીનો ત્રાસ મટી જશે. અને આપણી ફ્રેન્ડશીપ, હું તને સારી સારી જગ્યાએ ખાવા પીવા લઈ જઈશ અને આપણે ભેગા ભેગા ગોષ્ઠી કરીશું. આ મૂકને લપ. 2 બળદોએ કહ્યું તારી માં કોણ? એટલે ગધેડો કે મારી માં તો ગધેડી કહેવાય ને, કે તારી માતાને બીજા કોઈ માતા કે બકરી કે કોઈ બીજું કોઈ? ના, મારી માને તો હું જ માત ને કહું. તો બળદે કહ્યું કે તું ગધેડીનો છે ને હું ગાય માતાનો છું.
મારી માને કરોડો હિન્દુઓ માતા કહે છે. તું ગધેડીનો છે અને હું ગાય માતાનો છું. જે ગધેડીનો હોય ને દગો દે. ગધેડીનો હોય એને માલિકને વફાદાર ન રહે. જે ગધેડીનો હોય એને કુળની ખાનદાની ન જાળવે. હું ગધેડીનો નથી, હું ગાય માતાનો છું. એટલે હું મરી જઈશ પણ મારા માલિકને હું વફાદાર રહીશ. હું એને ક્યારે દગો નહીં દઉં. આ દ્રષ્ટાંત આપણે સમજાવે છે કે આપણે ભારત માતાના છીએ. દુનિયામાં ભારત માતા કહેવાય, આફ્રિકા માતા કહેવાય. તમારા જે યુગાન્ડા દેશને તો યુગાન્ડા માતા કહેવાય, તો ટાન્ઝાનિયા માતા કહેવાય, ઇંગ્લેન્ડ માતા કહેવાય, ઓસ્ટ્રેલિયા માતા, સિંગાપોર માતા, બેલ્જિયમ માતા કહેવાય, અમેરિકા માતા કહેવાય, ફ્રાન્સ માતા કહેવાય, પણ ભારત માતા કહેવાય, મધર ઇન્ડિયા કહેવાય. આપણે કહીએ છીએ એવું નથી, આખું વિશ્વ કહે છે. આખું વિશ્વ ભારતને માતા કહે છે. ભારતની ભૂમિ કઈ છે જેની પ્રશંસા આપણા એકો એક શાસ્ત્રોમાં કરી છે. એ વેદો લો, 18 પુરાણ લો, મહાભારત લો, રામાયણ લો. હિન્દુ ધર્મનો કોઈ એવો ગ્રંથ નથી કે જેમાં ભારતની ભૂમિની પવિત્રતા, ભારત ભૂમિની આધ્યાત્મિકતાની કોઈ પ્રશંસા ન કરી હોય. શ્રીમદ ભાગવતની અંદર 5મા સ્કંદમાં 19મા અધ્યાયમાં 21મા શ્લોકની અંદર દેવોને આપણી ઈર્ષા આવે છે અને દેવો કહે છે કે તમે કયા પુણ્ય કર્યા છે કે તમે ભારતમાં જન્મ લીધો. અમારા દેવલોકની અંદર એક કલ્પનું આયુષ્ય હોય, કરોડો વર્ષના આયુષ્ય કરતા ભારતની ભૂમિમાં એક ક્ષણ પણ આયુષ્ય મળે તો એ શ્રેષ્ઠ છે. તો હજારો વર્ષ પહેલા આપણી ભૂમિના જે દેવોએ, ઋષિઓએ, સંતોએ, ભક્તોએ ખૂબ વખાણ કર્યા છે. દુર્લભમ ભારતે જન્મ એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. આપણા શાસ્ત્રો તો લખે, ભારતની ભૂમિમાં જન્મેલા સંતો, ઋષિ, મુનિઓ તો લખે. ભગવાન સ્વામિનારાયણે પણ વચરામૃતની અંદર વાત લખી છે કે ભારતમાં જન્મ થવો બહુ દુર્લભ છે. કરોડો કરોડો જન્મના સંસ્કાર હોય ત્યારે ભારતમાં જન્મ મળે. એ ભારતની ભૂમિની પ્રશંસા વિશ્વના અનેક લોકોએ કરી છે. એ આરબના હોય, ઇજિપ્તના હોય, એ રોમના હોય કે ગ્રીક લોકો હોય, અમેરિકાના હોય, ઇંગ્લેન્ડના હોય, ફ્રાન્સના, એવા હજારો લોકોએ ભારતની પવિત્ર ભૂમિની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. 14મી સદીમાં એક અબ્દુલ વસફ થયા. એને એક સુંદર વાત કરી છે કે its dust is purer than the air itself. ભારતની જે રજકણ છે એ હવા કરતા પણ વધારે પવિત્ર છે. And its air is purer than purity itself. ભારતની હવા છે પવિત્રતા કરતા પણ વધારે પવિત્ર છે. આવો એક મુસ્લિમ અબ્દુલ વસફે 14મી સદીમાં ભારતની પ્રશંસા કરી છે. એ સ્ટ્રેબો હોય કે મેગેસ્થેનિસ હોય, માર્કો પોલો હોય, કોઈ ઈસવીસન પૂર્વેની 3જી સદીમાં, કોઈ ઈસવીસનની 1લી સદીમાં, કોઈ ઈસવીસનની 13મી સદીમાં, કોઈ 16મી સદીમાં, કોઈ 17મી 18મી સદીમાં વિશ્વના લોકો જે ભારત ઉપર આવ્યા એ લોકોએ ભારતની ભૂમિની પ્રશંસા કરી છે. અમેરિકાના એક બહુ જ મોટા લેખક, વિશ્વમાં સૌથી વધારે વંચાયેલો આ લેખક છે જેનું નામ છે માર્ક ટ્વેઇન. એને એક વાત લખી છે, India is an epitome of whole world and possesses all the leading features of other lands. ભારત એક વિશ્વનું એપિટોમ છે
So far as I am able to judge, nothing has been left by nature, either by nature or by man, to make India the most extraordinary country that sun visits in its rounds. કે આ ભારત દેશ એવો દેશ છે કે કુદરતે કે મનુષ્ય ભારત દેશને સર્વશ્રેષ્ઠ દેશ બનાવવા માટે કશું બાકી રાખ્યું નથી. નથિંગ હેઝ બીન ફરગોટન, નથિંગ હેઝ બીન ઓવરલુક. ભારતને એક ભવ્ય દેશ બનાવવા માટે કશું ભૂલાયું નથી, કશું જ એ બાદબાકી કરવામાં આવી નથી, ઉપેક્ષા કરવામાં આવી નથી. એને આગળ એક વાત કરી કે ઇન્ડિયા ઇઝ લેન્ડ ઓફ રિલિજન્સ. એ ધર્મોની ભૂમિ છે, ક્રેડલ ઓફ હ્યુમન રેસ. સમગ્ર માનવ જાતનો પારણું ભારતની ભૂમિ પર બંધાયું છે. ધ બર્થ પ્લેસ ઓફ હ્યુમન સ્પીચ. મનુષ્યની વાણી વિશ્વની સૌથી જૂની ભાષા સંસ્કૃત છે અને સંસ્કૃત ભાષાનો જન્મ ભારતમાં થયો છે. એટલે ધ બર્થ પ્લેસ ઓફ હ્યુમન સ્પીચ, ધી મધર ઓફ હ્યુમન હિસ્ટ્રી. માનવ જાતનો ઇતિહાસની માતૃભૂમિ એ ભારત દેશ છે. ધી ગ્રાન્ડ મધર ઓફ લિજેન્ડ. જે દંતકથાઓ કથાઓની પણ દાદીમાં એ ભારત દેશ છે. એન્ડ ધ ગ્રેટ ગ્રાન્ડ મધર ઓફ ધ ટ્રેડિશન્સ. જીવન જીવવાની જે જુદી જુદી પ્રણાલિકાઓની જે દાદીમાની પણ માતા એ ભારત દેશ છે. ઇટ ઇઝ ધ ઓનલી ઇન્ડિયા, ધ લેન્ડ ઓફ ડ્રીમ્સ એન્ડ રોમેન્સ. આ ભારત દેશ એ સ્વપ્ન અને પ્રણયની ભૂમિ છે. ધ લેન્ડ that all men desire to see, and having seen even by a glimpse, they would not give that glimpse for the shows of the rest of globe combined. ભારતની એવી એક ભૂમિ છે વિશ્વના પ્રત્યેક લોકોને જોવાની ઈચ્છા રહે, અને એક વખત ભારતને એક ઝલક દર્શન થઈ જાય તો આખી પૃથ્વીના દર્શન કરતા પણ એક વધુ લોકો માનશે. એવી એક ભારતની ભૂમિ છે. મેક્સ મુલર, એની વાત વિશેષ કાલે વાત કરીશ, પણ એ જર્મન ચિંતક, એને વાત કરી છે કે if I were overlook the whole world to find a country the most endowed with all the wealth, power and beauty that nature can bestow, it is India. સમગ્ર વિશ્વ ઉપર હું એવા દેશને શોધવાનો જો પ્રયત્ન કરું કે જેમાં સંપૂર્ણ શક્તિ, સમૃદ્ધિ અને સૌંદર્ય છે, વિશ્વનો કયો દેશ એવો છે તો એ ભારત દેશ છે. આ ઇંગ્લેન્ડ, આ મૂળ પોતે જર્મન, ઇંગ્લેન્ડમાં રહેતા હતા, પ્રોફેસર હતા. બીજું એક નામ છે રોમારોલા, જે ફ્રાન્સના હતા. એને એક વાત કરી છે, if there is one place on the face of earth where all dreams of living men have found a home from the earliest days when men began the dreams of existence, it is India. સમગ્ર પૃથ્વીના પટ ઉપર એવો કયો દેશ છે કે જ્યાં મનુષ્યના બધા સ્વપ્નો સાકાર થયા છે? વિશ્વનો કોઈ એવો એક દેશ હોય તો ભારત છે. આવા વિશ્વના સેંકડો ચિંતકોએ, લેખકોએ, સાહિત્યકારોએ, વિદ્વાનોએ, પંડિતોએ એ ભારત ભૂમિની પ્રશંસા કરી છે. એ ભારત ભૂમિના આપણે સંતાનો છીએ. અને ભારત અને હિન્દુઇઝમ ઇઝ ધ વન. ભારતીય સંસ્કૃતિ કહો કે હિન્દુ સંસ્કૃતિ કહો, એ જુદું નથી. ભારતના ઉદ્ભવ સાથે હિન્દુ ધર્મનો ઉદ્ભવ થયો છે. આપણે 5 દિવસ જે હિન્દુ ધર્મની અસ્મિતા વિશે આપણે જોવાના છીએ, એ અસ્મિતા વિશે જાણતા પહેલા હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો એ સમજી લઈએ. તમને બહુ જ આશ્ચર્ય થશે કે આપણા હિન્દુ ધર્મના કોઈ ગ્રંથોમાં હિન્દુ શબ્દ નથી. તમને હિન્દુ છો એટલે એટલી તો ખબર હશે
કે આપણે હિન્દુ ધર્મના બેઝિક પાયાના મુખ્ય ગ્રંથો 4 વેદો છે. હિન્દુએ વેદોના દર્શન નહીં કર્યા હોય એને જરૂર નહીં છાપા સિવાય, પણ હિન્દુ ધર્મના 4 બેઝિક આપણા પાયાના ગ્રંથો છે. 4 વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 એન ઉપવેદ છે: ગાંધર્વ વેદ, આયુર્વેદ વગેરે, ધનુર્વેદ, ગંધર્વ વેદ બધા. તો એ 4 વેદ અને 4 ઉપવેદ, 18 પુરાણો, મહાભારત, રામાયણ, ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્રો, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ, આ હિન્દુ ધર્મના પાયાના કોઈ ગ્રંથોની અંદર હિન્દુ શબ્દ નથી. તો હિન્દુ શબ્દ આવ્યો ક્યાંથી? આપણે કોઈ શોધ ન કરી, આપણે જરૂરિયાત પણ નહોતી, પણ 18મી સદીની અંદર જે ઇંગ્લેન્ડના વિદ્વાનો આ મેક્સ મોલર અને મોનિયર વિલિયમ્સ, એ બધા લોકોએ હિન્દુ શબ્દને શોધવાની તપાસ આદરી. કારણ કે આ મોનિયર વિલિયમ્સ એક ડિક્શનરી બનાવતા હતા સંસ્કૃત અને અંગ્રેજીની. એ વખતે હિન્દુ શબ્દ પ્રચલિત થઈ ચૂક્યો હતો. તો હિન્દુ શબ્દ આવ્યો ક્યાંથી એ માટે હિન્દુ ધર્મના બધા જ ગ્રંથો જોઈ લીધા. કોઈ જગ્યાએ હિન્દુ શબ્દ મળ્યો નહીં. ભારત દેશની અંદર વિશ્વના અનેક દેશના યાત્રીઓ અહીં આવતા, ચાઇનાથી, ઇજિપ્તથી, ગ્રીકથી, આરબથી, અરબસ્તાન, બધા વિશ્વના અનેક લોકો ભારતની મુલાકાતે આવતા. એ લોકોની ડાયરીમાં જોયું હતું. એ લોકોની ડાયરીમાં પણ કોઈ જગ્યાએ હિન્દુ શબ્દ મળ્યો નહીં. કે અમે હિન્દુસ્તાનમાં ગયા, અમને ત્યાં ઘણા હિન્દુઓ મળ્યા. કોઈ શબ્દ હિન્દુ મળ્યો નહીં. ભારતના લોકો પણ વિશ્વના ખૂણે ખૂણે પહોંચાયેલા સેંકડો વર્ષોથી. એ લોકોને નોંધમાં જો એ લોકો પોતાને કેવી જાતના ઓળખાવે છે, કે અમે હિન્દુઓ છીએ કે શું ઓળખાવે છે, તો એ લોકોની નોંધમાં અમે હિન્દુ છીએ એવું ક્યાંય જોવા ન મળ્યું. અમે ભારત વર્ષના છીએ એવું એટલું જ, અમે આર્યવર્તના છીએ, અમે ભારતીયો છીએ એવું એ લોકો કહેતા, પણ અમે હિન્દુ છીએ એવું એ લોકો ક્યારેય કહ્યું નથી. બહુ તપાસ આદરી તો જે પારસી લોકો છે એ લોકોનો એક ધર્મ ગ્રંથ છે અવેસ્તા, એમાં એ લોકોને હિન્દુ શબ્દ મળ્યો. પારસી લોકો જયારે ભારતમાં આવ્યા ત્યારે વચ્ચે સિંધુ નદી ઉપરથી પસાર થવું પડતું, અને પારસી ભાષામાં, એ પર્શિયન ભાષામાં સ શબ્દ નથી, સ અક્ષર નથી, એટલે સને લોકો હિન્દુ કહેતા. કોઈ કાઠિયાવાડી હશે ને ખબર હશે કે અમે કાઠિયાવાડીઓ સને બદલે હ બોલીએ. હાજી આવજે, 7 વાગે આપણે સભા છે, 7 વાગે. હું સવારે 7 વાગે ઉઠ્યો, સવારે બોલે બધા કાઠિયાવાડીને ખબર, સવારે 7 વાગે ઉઠ્યો, 7:30 આવજો, 7:30. એમ આ પર્શિયન ભાષામાં સ હતો નહીં, સને બદલે લોકો હ બોલતા. એટલે સિંધુ ઉપરથી હિન્દુ પડ્યું, અને સિંધુ નદીની આ બાજુ રહેનારા લોકો હિન્દુ કહેવા લાગ્યા. ગ્રીક લોકો જે આવતા એ ઇન્દુ બોલતા, ઇન્દુ, અને એમાંથી ઇન્ડિયન શબ્દ બન્યો, અંગ્રેજોએ શોધી કાઢ્યો, એમને બનાવ્યો. અને ત્યાર પછી મુસ્લિમો જયારે 7મી 8મી સદીમાં આવ્યા, ત્યાર પછી હિન્દુ શબ્દ થોડો થોડો વધારે પ્રચલિત થયો. 12મી સદીમાં કેટલાક રાજાઓ જે હિન્દુ ધર્મના રક્ષકો હતા, એના માટે ટાઇટલ લખાતું હિન્દુ ધર્મના રક્ષક આ રાજા. એવા કેટલાક સિક્કાઓ હતા, એ આપણને મળ્યા. વધારે હિન્દુ શબ્દ પ્રચલિત થયો અંગ્રેજો આવ્યા પછી. મુસ્લિમ લોકોના વખતમાં પણ હિન્દુ શબ્દ લગભગ પ્રચલિત થઈ જ ચૂકેલો, પણ પછી અત્યારે આપણે હિન્દુ તરીકે આપણે વિશ્વભરમાં ઓળખાઈએ છીએ. તો તમને પ્રશ્ન એ થશે કે આપણા શાસ્ત્રોમાં આપણા ધર્મ માટે કયો શબ્દ વપરાતો? આપણા શાસ્ત્રોમાં આપણા ધર્મ માટે સનાતન ધર્મ વપરાતો. સનાતન ધર્મ. હજુ આપણે ઘણા કે આ અમારું સનાતન હિન્દુ ટેમ્પલ છે, સનાતન ધર્મ છે.
ઘણા લોકો અમે તો સનાતનીઓ છીએ, એટલે આપણા શાસ્ત્રમાં સનાતન શબ્દ વપરાતો, અને સનાતન એટલે ઇટર્નલ, જેની ઉત્પત્તિ નથી, જેનો નાશ નથી, એને સનાતન કહેવામાં આવે. આપણા શાસ્ત્રમાં સનાતન શબ્દ આત્મા અને પરમાત્મા માટે વપરાયેલો છે. જેમ જીવાત્માની ઉત્પત્તિ નથી, જીવાત્માનો નાશ નથી, એમ હિન્દુ ધર્મની ઉત્પત્તિ નથી, હિન્દુ ધર્મનો નાશ નથી. તો સનાતન ધર્મ, હિન્દુ ધર્મ એક સનાતન વેલ્યુઝ ઉપર, સનાતન મૂલ્યો ઉપર આધારિત છે. ઇટર્નલ એન્ડ યુનિવર્સલ. કે આજે કરોડો વર્ષો પહેલા જે અહિંસાનો જે ધર્મ હતો એ વખતે જેટલો ઉપયોગી છે એટલો અત્યારે છે એટલો જ ભવિષ્યમાં હશે. કરોડો વર્ષો પહેલા દારૂ ન પીવો, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરો. કરોડો વર્ષો પહેલા માતા પિતાને પગે લાગો, માતૃદેવો ભવ પિતૃદેવો ભવના જે મૂલ્યો હતા આજે એટલા જ ઉપયોગી છે, અને ભવિષ્યના કરોડો વર્ષો પછી પણ એટલા જ ઉપયોગી છે. આ સનાતન સિદ્ધાંતો છે. 2 ને 2 4 થાય. એ શિયાળામાં બોલો તો 4 થાય, ઉનાળામાં બોલો તો 4 થાય. લગ્ન પેલા બોલો તો 4 થાય, લગ્ન પછી એ કે એટલા થાય. પણ 2 ને 2 4 થાય. તમે કોઈ પણ ભાષામાં બોલો, કોઈ પણ યુગમાં જાઓ, સનાતન એક સિદ્ધાંત સ્વીકારેલો છે. એમ હિન્દુ ધર્મ કોઈ એક વ્યક્તિને આધારે નથી, હિન્દુ ધર્મ એના મૂલ્યોને આધારે છે. એટલા માટે આપણા ધર્મ માટે સનાતન ધર્મ શબ્દ વપરાતો. પણ આજે વિશ્વની અંદર હિન્દુ ધર્મ એક પ્રચલિત શબ્દ થઈ ચૂક્યો છે, એટલે આપણે આપણી જાતને હિન્દુ કહેવડાવી શકીએ, અને આપણા ધર્મને આપણે હિન્દુ ધર્મ કહી શકીએ. આટલી એક ટૂંકી જાણ પછી આ હિન્દુ ધર્મની અસ્મિતા શા માટે રાખવી જોઈએ, અને હિન્દુ ધર્મની અસ્મિતા આપણે ખોઈ બેઠા છીએ, એનું પરિણામ શું આવ્યું છે. જો અસ્મિતા હોય તો આપણા મૂલ્યો આપણે ટકાવી શકીએ, આપણો ધર્મને આપણે બચાવી શકીએ. તમને ખ્યાલ હશે કે મુસ્લિમોએ ભારતના 5 કરોડ હિન્દુઓને મારી નાખ્યા છે. 7મી સદીથી 12મી સદી સુધીમાં જે ક્રૂર હત્યાકાંડ રચાયો, અને ત્યાર પછી પણ 16મી 17મી સદીમાં પણ હિન્દુઓને જે મારી નાખવાનો એક જબરજસ્ત, એક હાથમાં તલવાર ને એક હાથમાં કુરાન. એટલે કે તો કુરાન પકડ એટલે મુસલમાન થઈ જાય અથવા મરવા તૈયાર થાય. કરોડો હિન્દુઓ ખપી ગયા, મરી ગયા, પણ પોતાનો ધર્મ છોડ્યો નથી. 5 કરોડ હિન્દુઓની હત્યાઓ થઈ છે. એ રજપૂત સ્ત્રીઓ પોતાના જીવનું બલિદાન આપી દેતા. ખબર પડે કે મુસ્લિમ ધારાઓ આવે છે, પોતે આગ લગાડીને સળગી જતા, પણ પોતાના ધર્મથી ભ્રષ્ટ ન થતા, પોતાના ચારિત્રથી ભ્રષ્ટ ન થતા. એક પોતાના ધર્મને બચાવવા માટે કરોડો હિન્દુએ જીવનના બલિદાનો આપ્યા છે, પણ ધર્મથી ભ્રષ્ટ થયા નથી, પોતાનો ધર્મ એને છોડ્યો નથી. આજે પરિસ્થિતિ જુદી છે. આજે આપણા સેંકડો હિન્દુ યુવાન યુવતીઓ આજે મુસલમાન સાથે લગ્ન કરીને મુસ્લિમો થઈ રહ્યા છે. લંડનની અંદર એક જ વર્ષમાં 100 હિન્દુ છોકરી મુસલમાન સાથે લગ્ન કરીને મુસ્લિમ થઈ છે. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં 2002 ખાલી હ્યુસ્ટન શહેરમાં એક વર્ષમાં 150 હિન્દુ છોકરીઓ મુસલમાન થઈ. આજે ભારતમાં અને ગુજરાતમાં પણ સેંકડોની સંખ્યામાં આપણા છોકરા છોકરીઓ કે ક્રિશ્ચિયન બને છે ને કે મુસલમાન બને છે. બહુ આંખ ઉઘાડવાની છે. આ 5 દિવસ દરમિયાન આ જોક્સનો કાર્યક્રમ નથી, આ મનોરંજનનો કાર્યક્રમ નથી, ગુજરાતી નાટક અહીં આવ્યું નથી. આપણે એક સમજવાનું છે કે અંતરદ્રષ્ટિ કરવાની છે, કઈ દિશામાં આપણે દોડી રહ્યા છીએ. અને આ 5 દિવસના પ્રવચન પછી જો તમારું ત્રીજા જનરેશન તમે હિન્દુ રાખી શકો, તમારો દીકરાનો દીકરો અને તમારી દીકરીની દીકરી અથવા દીકરીનો દીકરો અને દીકરાની દીકરીને હિન્દુ રાખવા માટે તમે પ્રયત્ન કરી શકો, તો
તો 5 દિવસનો કાર્યક્રમ આપણો સાર્થક થશે. એક એબે ડુબોઇસ નામનો એક પાદરી ભારત આવેલો. એબે ડુબોઇસ ફ્રાન્સથી આવેલો. 1810માં એ ભારતમાં આવ્યો. 1841માં એ ફ્રાન્સ પાછો ગયો. ક્રિશ્ચિયન પાદરી આવેલો, એક લક્ષ્ય સાથે, એક જીવનના ધ્યેય સાથે આવેલો. તમારી જેમ પૈસા કમાવા નહોતો આવ્યો. એને એક ધ્યેય એ હતું કે આઈ વોન્ટ ટુ મેક ધ ઇન્ડિયા ધ લેન્ડ ઓફ ક્રિશ્ચિયાનિટી. આખા ભારતને મારે ક્રિશ્ચિયન કરવો છે. એક મિશન સાથે આવેલો. 30 વર્ષના સખત અને સતત પુરુષાર્થ પછી એ પાછો જતો રહ્યો ફ્રાન્સ. એને એક પુસ્તક લખ્યું છે, ધ હિન્દુ રિચ્યુઅલ્સ, રાઇટ્સ એન્ડ ફેસ્ટિવલ્સ. એ પુસ્તકની પ્રસ્તાવનામાં એને પોતે આ વાત લખી છે કે 30 વર્ષ સુધી હું હિન્દુઓને કન્વર્ટ કરવાનો સખત અને સતત પ્રયત્ન કરતો રહ્યો, બટ આઈ મિઝરેબલી ફેઇલ્ડ. હું ભયંકર રીતે, દુઃખદ રીતે નિષ્ફળ ગયો છું. 30 વર્ષના ઇતિહાસમાં ફક્ત 217 હિન્દુઓને હું ક્રિશ્ચિયન કરી શક્યો છું. ફક્ત 217. અને એ પણ કેવા, જે ભિખારી હોય, એટલે કે દુઃખી હોય, ખાવાનું ન રહેતું હોય, પીવાનું નહીં, કઈ રહેવાનું ન હોય, ભૂખ્યા મરતા હોય, એવા લોકોને કઈ ખવડાવવાનું, પીવડાવવાનું અથવા કઈ કપડા આપીને, લાલચ આપીને ક્રિશ્ચિયન કરી શકો. અને એ પણ નીચેની જ્ઞાતિના, હરિજન હોય, વાઘરી હોય, ભંગી હોય. એક જ બ્રાહ્મણને ક્રિશ્ચિયન કર્યો. અને એ લોકોએ પોતાના જિંદગીની એટલી સફળતા અને સિદ્ધિ માની કે બ્રાહ્મણની જનોય અને ચોટલી કાપીને એના પોતા ત્યાં બોસ્ટન મોકલી. એ લોકોને હેડક્વાર્ટર હતું. ત્યાં આજે પણ મ્યુઝિયમની અંદર એક બ્રાહ્મણ વટલાયેલાની ચોટલી અને ઓલી જનોય ત્યાં છે કે અમે એક બ્રાહ્મણને વટલાયો. આજે જાઓ તમે ભારતમાં, કેરાલાની અંદર 80% કરતા વધારે બ્રાહ્મણો આજે ક્રિશ્ચિયન થઈ રહ્યા છે. ભારતમાં લાખોની સંખ્યામાં આજે ક્રિશ્ચિયનો થઈ રહ્યા છે. તમે નાગાલેન્ડ બાજુ જાઓ, આસામ બાજુ જાઓ, તમે મિઝોરમ એ બાજુ જાઓ, બધા 80, 85, 90, 95% જે ક્રિશ્ચિયન બન્યા. કેરાલામાં 95% જે ક્રિશ્ચિયનો છે. આંધ્રમાં જાઓ, કર્ણાટકમાં જાઓ, તામિલનાડુમાં જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ, લાખોની સંખ્યામાં આજે ક્રિશ્ચિયનો થઈ રહ્યા છે. ગુજરાતમાં ચરોતર અને ગામડે ગામડે ચર્ચ બની રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં તમે વ્યારા બાજુ જાઓ, આદિવાસી વિસ્તારોમાં જાઓ, એક ફાટેલા જોડા અને ફાટેલા કપડા જેમ ઉતારી નાખે એમ લોકો હિન્દુ ધર્મને આજે ઉતારી રહ્યા છે. આજે અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં, આ પરદેશની ભૂમિમાં કેટલા હિન્દુ છોકરા છોકરીઓ ક્રિશ્ચિયન મુસલમાન સાથે પરણીને પોતાના ધર્મને એક ઉતારી રહ્યા છે. કેમ? બીજો એક ફ્રાન્સનો પાદરી હતો, ફ્રાન્સિસ ઝેવિયર્સ. એનું પણ એક સ્વપ્ન હતું કે મારે આ ઇન્ડિયાને ક્રિશ્ચિયન કરવો. વર્ષો સુધીનો દાખલો અને પુરુષાર્થ કર્યા પછી એ પાછો જતો રહ્યો અને દેશમાં જઈને ક્રિશ્ચિયન પાદરીઓને કહ્યું કે ભારતમાં પ્રયત્ન કરવા જેવો નથી, ભારતનો એક હિન્દુ ક્રિશ્ચિયન થતો નથી. એ અસ્મિતાથી જીવતા હતા લોકો. આજે અસ્મિતા આપણે ખોઈ બેઠા. 1813માં બ્રિટિશ પાર્લામેન્ટમાં એક જબરજસ્ત ચર્ચા ચાલી છે. આ વેપારીઓ વેપાર કરવા નહોતા આવ્યા, તમે વેપાર કરવાના પૈસા કમાવા આવ્યા. જે લોકોનો મોટો જુદો હતો, ધ્યેય જુદો હતો લોકોને. આ લોકોને દેશને ક્રિશ્ચિયન કરવો હતો. તો 1813માં તમે જાણો છો 16મી સદીમાં એ લોકો આવ્યા સુરતમાં પેલી અને કોઠી નાખી વેપારની. આમ તો 1498માં વાસ્કો દ ગામા આવેલો. પછી પોર્ચુગીઝ લોકો આપણા દેશમાં આવ્યા, દીવ દમણ ગોવાની અંદર, અને હજારો હિન્દુઓને હત્યાઓ કરી છે, સેંકડો મંદિરો તોડ્યા છે લોકોએ. ક્રિશ્ચિયન હોજા નથી. દુનિયામાં સૌથી વધારે હત્યા એ લોકોએ કરી છે. અમેરિકામાં 10 કરોડ રેડ ઇન્ડિયનો એ લોકોએ મારી નાખ્યા.
ભારતમાં 3 કરોડ હિન્દુઓની સંખ્યા એ લોકોએ ઓછી કરી છે. તો 1813 એટલે લગભગ 213 વર્ષ પછી બ્રિટિશ પાર્લામેન્ટમાં ચર્ચા શરૂ કરી છે કે હિન્દુઓ ક્રિશ્ચિયન કેમ થતા નથી. અને એ ચર્ચામાં છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુઓ જે ભારતમાં રહેતા હતા ધંધા વેપાર માટે, એ લોકોને આ બ્રિટિશ પાર્લામેન્ટમાં બોલાવેલા કે તમે 25 વર્ષથી 30 વર્ષથી તમે 40 વર્ષથી તમે ભારતમાં રહો છો, તો હિન્દુઓમાં એવું તે શું છે કે કોઈ હિન્દુ ક્રિશ્ચિયન થતો નથી. અને એ લોકો માટે દુઃખદ ઘટના એ હતી કે ક્રિશ્ચિયનો હિન્દુ થતા હતા. જે વેપારીઓ, જે ધંધાર્થી આપણા દેશમાં રહેતા હતા, જે હિન્દુ છોકરીઓ સાથે જેને લગ્ન કરવાની ઈચ્છા થતી, તો હિન્દુ કન્યા એને એવું કહે કે તારે હિન્દુ થવું પડશે તો હું લગ્ન કરું, કે હું ક્રિશ્ચિયન નહીં થાઉં. અને એ અંગ્રેજો હિન્દુ થતા હતા. અને એને લીધે બ્રિટિશ પાર્લામેન્ટમાં એ લોકોએ કાયદો પસાર કર્યો. જોજો આ લોકો શું છે ને આપણે શું છીએ. તો બ્રિટિશ પાર્લામેન્ટમાં એક કાયદો પસાર કર્યો કે જે હિન્દુ છોકરી સાથે લગ્ન કરીને હિન્દુ થઈ જશે અને બ્રિટિશનું નાગરિકત્વ જતું રહેશે, એ બ્રિટનનું એને જે સિટીઝનશીપ નહીં મળે. અને એના દીકરા દીકરી જે જન્મ લેશે એ પણ બ્રિટનનું નાગરિકત્વ ગુમાવ્યું છે. આ એને કાયદો પસાર કર્યો. હમણાં પૂજ્ય રામદેવજી મહારાજ વિશ્વભરની અંદર આજે પ્રાણાયામ ને જે યોગાસનો શીખવી રહ્યા છે, તો ઇંગ્લેન્ડની અંદર કેટલાક ચર્ચ ઉપર પ્રતિબંધ મૂકી દીધો કે આપણા ચર્ચમાં કોઈ યોગાસન કરવાને, કોઈ પ્રાણાયામ કરવાને, કારણ કે હિન્દુ પદ્ધતિ છે. તો આ લોકોને બોલાવ્યા કે તમે આ આપણે જે દેશમાં ગયા એ લોકોને એ હતું ગૌરવ, કારણ કે બીજા કોઈ દેશમાં ક્રિશ્ચિયાનિટી હતી ને. ઈસુ જયારે મૃત્યુ પામ્યા ત્યારે 12 જ એ લોકોના હતા શિષ્યો, ફક્ત 12. આજે વિશ્વમાં 2.5 અબજ ક્રિશ્ચિયનો થયા છે, એમને ન થયા. આખા યુરોપની અંદર જ્યાં લોકો ગયા બધાને ક્રિશ્ચિયન બનાયા. આફ્રિકામાં તમે મોટાભાગના ક્રિશ્ચિયનો અથવા મુસલમાનો છે. એ લોકોનો હેતુ હતો આપણે તો પૈસા કમાવા આવ્યા, લોકોને બાટલીમાં પૂરીને બુશ મારીને. 100 વર્ષથી હિન્દુ અહીંયા છે, કોઈ અહીંના લોકોને હિન્દુ ધર્મની વાતો કરી તમે લોકોએ? આપણા રામ ભગવાન, આપણા કૃષ્ણ ભગવાન, આપણા ગાયત્રી માતા, આપણા સીતા, અનસુયા, સાવિત્રીની, જલારામ બાપાની કોઈ આ હિન્દુએ પોતાના નોકરોના કામ વાતો કરી? એ કપડા ધોવડાવ્યા કરે, વાસણ ઉટકાવ્યા કરે, સાફ સફાઈ કરાવ્યા કરે, અને સુપર માર્કેટ અને હાર્ડવેરની દુકાનમાં વૈતરું કરાવ્યા કરે. આપણા હિન્દુઓ ક્યારે આપણા ધર્મની વાતો દરે તમારા દીકરાની વાતો નથી કરતા, તમારી દીકરીઓની હિન્દુ ધર્મની વાતો નથી કરતા. અહીંના લોકોને તમે હું ધૂળ કરવાના છે વાતો? અહીંયા આફ્રિકાનો પોતાનો કોઈ ધર્મ નહોતો, આજે કેટલા લોકો ક્રિશ્ચિયનો બની ગયા. તમે કેટલા લોકોને તમે હિન્દુ બનાવ્યા? અરે તમારા દીકરા દીકરીને હિન્દુ રાખવા તમે તૈયાર નથી. તો એ લોકોને દુઃખ એ હતું કે ભારત દેશની અંદર 250 વર્ષથી આ લોકો રહે છે, એક હિન્દુ ક્રિશ્ચિયન થતો નથી, ઉલટાના ક્રિશ્ચિયન હિન્દુ થાય છે. એનું કારણ શું છે? તો જે લોકો વર્ષોથી ભારતમાં રહેતા હતા એ લોકોએ બ્રિટિશ પાર્લામેન્ટની અંદર ઉત્તર આપ્યો કે એક પણ હિન્દુ ક્રિશ્ચિયન નહીં બને. કે કેમ? કારણ કે એક હિન્દુ એના ધર્મની અસ્મિતાથી ભરપૂર છે, છલકાય છે, એ ખપી જશે, મરી જશે, જીવનના બલિદાનો આપી દેશે, ક્રિશ્ચિયન નહીં બને. ત્યાં એને કહ્યું કે ભાઈ પટેલનો છોકરો વાણિયાની છોકરી હારે લગ્ન નથી કરતો, વાણિયાનો દીકરો પટેલની છોકરી હારે લગ્ન નથી કરતો, વાણિયો બ્રાહ્મણ નતો તો બ્રાહ્મણ પટેલ નતો તો પટેલ કોળી નતો તો કોળી દરજી નતો તો દરજી લુહાર નતો તો લુહાર સુથારની છોકરી લગ્ન નથી કરતો. એ લોકો વર્ણ્ય વ્યવસ્થા એટલી મજબૂત છે કે પટેલ વાણિયો નો થાય, વાણિયો લુહાણો નો થાય, લુહાણ કુંભાર નો થાય, કુંભાર બ્રાહ્મણ નો થાય, બ્રાહ્મણ દરજી નો થાય, તો ક્રિશ્ચિયન ક્યાંથી થાય? આજે તો બદલાઈ ગયું છે, માં મૂળ ને બાપ ગાજર. દીકરો દીકરાને હું સમજવું એક પ્રશ્ન છે, માં મૂળ ને બાપ ગાજર. હિન્દુમાં હોય તો કઈક સારું છે, તો ક્રિશ્ચિયન મુસલમાન એવા કાળિયા ધોળિયારે લગ્ન કરે છે, તમને દાદ થાય આપણને. કે આનું કારણ શું? કે આનું કારણ એટલું છે કે હિન્દુ ધર્મને હિન્દુઓને બ્રાહ્મણો એ ભણાવે છે, બ્રાહ્મણોનું પ્રભુત્વ હતું આપણે ત્યાં.
અને પોતાના જે યજમાનોના જે બાળકો હોય ને હિન્દુ ધર્મનો અભ્યાસ કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો, હિન્દુ મંદિરો, હિન્દુ સંતો, હિન્દુ અવતારો, હિન્દુ ઋષિમુનિઓ, હિન્દુ જીવન શૈલી, હિન્દુ જીવન પદ્ધતિ, એ જ્યાં સુધી બ્રાહ્મણો દ્વારા એના યજમાનોના બાળકોને મંદિરોમાં કે પાઠશાળામાં ભણવામાં આવે છે, જ્યાં સુધી હિન્દુઓને પોતાના ધર્મની અસ્મિતા હશે ત્યાં સુધી એક પણ હિન્દુ ક્રિશ્ચિયન નહીં થાય. આ એનો ઉત્તર હતો. અને પછી બ્રિટિશ પાર્લામેન્ટમાં જે કાયદાઓ પસાર કર્યા એની વાત હું આગળ કરીશ. પણ હિન્દુ મૂલ્યો જાળવા માટે લોકોએ કેટલો પુરુષાર્થ કરેલો, આપણા ઋષિમુનિઓ, આપણા સંતોએ, આપણા તમારા બાપ દાદાઓએ. આજે કેમ આપણે છોડતા ગયા? તમે જુઓ, એક હિન્દુનું ઘર એવું નહોતું જે હિન્દુના ઘેર એકાદશી દિવસે અનાજ રંધાતું હોય. દાળ ભાત રોટલા કે શીરો કે મગનું બનતા હોય. એક હિન્દુનું ઘર એવું નહોતું કે એકાદશી દિવસે લોકો અનાજ રાંધતા હોય. આજે કેટલા હિન્દુઓ એકાદશી દિવસે ઉપવાસ કરે? ગઈકાલે અમે ત્યાં ઝીંઝા હતા. ત્યાંના નાયબ જે પ્રાઇમ મિનિસ્ટર આવેલા, મુસ્લિમ છે લગભગ, એ બપોરે જમ્યા નહીં કે હું રોજા રહું છું. પ્રાઇમ મિનિસ્ટર છે તો એ રોજા, એક મુસલમાન રોજા દિવસે ખાતો નહીં હોય, પીતો નહીં હોય, થૂક નહીં કરતા હોય. અને આજે એકાદશી દિવસે ઘણા હિન્દુઓ ઈંડા ખાય, માંસ ખાય, દારૂ પીએ. હું તો ઈંડા તો શાકાહારી, ઓલા અનાજ નો કહેવાય, ફરાળી કહેવાય. કેમ મારા વાલીડાઓ બધા છે આપણામાં સ્મિતા. એક હિન્દુનું ઘર એવું નહોતું જે ઘરે યજ્ઞો ન થતા હોય. ગ્રહસ્થ અને ત્રિકાળ સંધ્યા હોય એ યજ્ઞો, એક ઘેર યજ્ઞો થતા હતા. આજે કેટલા બહુ જ મેં જોયા છે, આમ બહુ જ ઓછા લોકોને ઘેર યજ્ઞો નિત્ય થતા, બહુ જ ઓછા. આખા વિશ્વમાં 1 અબજ હિન્દુઓ છે. નિત્ય રોજ અગ્નિ પ્રજ્વલિત રહેતો આપણા હિન્દુઓના ઘરમાં. ચાલો યજ્ઞ તો ગયા, પણ એ કોઈ હિન્દુના ઘરમાં સાંજ સવાર આરતી થતી, ભગવાનના સ્તોત્રો બોલાતા, ભગવાનના ભજનો બોલાતા, ગીતો ગવાતા, સ્તુતિઓ થતી. આજે પિક્ચરના ગાયનો વાગે. તમારો દીકરો બાથરૂમમાં નાતો નાતો પિક્ચરના ગાયનો ગાતો હશે, નરસિંહ મહેતાનું ભજન ને ગાતો હોય, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુદવીના ધેનુમાં કોણ જાશે. ભજનો અવારમાં કોઈ ગાયત્રી માતાનો મંત્ર બોલતો, કોઈ રામ ભગવાન, કોઈ કૃષ્ણ ભગવાન, કોઈ શંકર ભગવાન, જેને જે માનતા હોય એ કોઈ ઘેરે હવારમાં પ્રભાત્યા બોલાતા હતા. આપણે ત્યાં ઓલા ઘઉં દળતા. આજે હવાના પોરમાં ટીવી ચાલુ કરે, જોજો. એક હિન્દુનું કપાળ એવું નહોતું જે કપાળ ઉપર કોઈ ધાર્મિક ચિહ્ન ના હોય. તો તે જે ધર્મને માનતો હોય, માતાજીને માનતો હોય તો લાલ અથવા તો ચંદન ઓલું હોય એનું જે સિંદૂરનું ચિહ્ન હતું. વૈષ્ણવને માનતો હોય તો ઉભા 2 તિલક હતા. શંકર ભગવાન માનતા હતા, આડા 3 એ રેખાઓ હતી. એને લીધે ખબર પડે કે આ વૈષ્ણવ છે, આ શાક્ત એટલે કે માતાજીને માને છે, કે શૈવ છે, શંકર ભગવાને માને છે. આજે કેટલા હિન્દુના કપાળ ઉપર એક ધાર્મિક ચિહ્ન છે. કેમ કાઢી નાખ્યું? શું આપણી પરંપરા ખોટી છે? આપણા મૂલ્યો ખોટા છે? આજે શીખ લોકો જો દુનિયામાં ગમે તે જગ્યાએ, જે ભારત દેશનો વડાપ્રધાન છે મનમોહનસિંહ, આટલી ઊંચી પોસ્ટ ઉપર છે પણ એને પાગ નથી ઉતારી. એ ચાઇના જાય કે રશિયા જાય કે બુશ મળે કે ઓબામા મળે. હું શીખ છું તો શીખ તરીકે પાગ હોવી જોઈએ. તો તમે હિન્દુ છો તો હિન્દુ તરીકે ચાંદલો કેમ કાઢી નાખો? શું નડે છે તમને? આપણા હિન્દુઓમાં એક પરંપરા છે કે સ્ત્રીઓ એ હેથો હોય અથવા ચાંદલો ક્યારે પૂછી નાખે? બંગડી ત્યારે કાઢી નાખે. બોલો જોઈ. હા, હિન્દુ બહેનો ચાંદલો ને હેથો ક્યારે બંધ કરે? બંગડી ક્યારે તોડી કાઢે? બોલો ને. ધણી મરી જાય ત્યારે. અત્યારે તો તમને મરેલા જ સમજે છે. તો ખોટો રિવાજ હતો. એમ આપણો આ ચાંદલો બતાવે છે કે આપણા ધણી, આપણા ભગવાન જીવે છે. ભાઈ, મરી નથી ગયા હિન્દુના ભગવાન. હિન્દુના ભગવાન મરી નથી ગયા. હિન્દુના ભગવાન જીવે છે, શાશ્વત છે. ઘણા લોકો શું કે
કે તિલક ચાંદલો તો બાહ્ય આચાર છે, દંભ છે. તો કપડા પહેરે દંભ છે ને કાઢી નાખો ને. અંદર જુદા છો ને બહાર જુદા છો ને તો કપડા કાઢી નાખો ને. અત્યારે કદાચ કોઈ સ્વામિનારાયણ વાળો તિલક ચાંદલો કરે તો ઠેકડું ઉડાડે. એલા ટીલવા. હવે ટીલવા હું તમારું હેરાન કરે ભાઈ. આપણા લોકો તિલક ચાંદલો કરીને જાય તો ઘણા હિન્દુઓ એલા સાહેબ તમે આવા ડાયા માણસ તમે આમાં ક્યાં ફસાણા લે. પણ તમે જો દારૂ પીએલો પીઓ ને તો નાવ યુ આર મોડર્ન. તમે જો કાલે દારૂ પીશો કોઈ નહીં પૂછે. કાલે તિલક ચાંદલો કરીને તમે ઓફિસમાં જાઓ 10 જણા પૂછે સાહેબ તમે આવા ડાયા માણસ ને તમે વળી આમાં ક્યાં ફસાણા લે. જાણે કે મુસલમાન થઈ ગયું ને એવું લોકોને લાગે. અમારા ગુજરાતની અંદર હિન્દુ સ્કૂલ હોય, પ્રિન્સિપાલ હિન્દુ હોય, સંચાલક હિન્દુ હોય ને અમારો BAPS નું કોઈ બાળક તિલક ચાંદલો કરીને ધ્યાન ના પાડે કે તિલક ચાંદલો નહીં કરવાનો. એ ગુટકા ભલે ખાય, બીડી પડે ભાઈ, પણ તિલક ચાંદલો નહીં કરવાનો. હમણાં મુંબઈમાં એક આપણા હરિભક્તોનો ફોન આવ્યો. હું સારંગપુર હતો. એ લોકો પેલા ત્યાં દુબઈ હતા. હું જયારે 2005માં દુબઈ ગયેલો ત્યાં મને મળેલા. દુબઈની મુસલમાન સ્કૂલની અંદર ભણતો હતો, તિલક ચાંદલો કરતો હતો. અને મુંબઈ પછી એ લોકોનું ફેમિલી આવ્યું. ગુજરાતી એ લોકોનું એક સ્કૂલ હતી, એના પ્રિન્સિપલ ગુજરાતી, સંચાલક ગુજરાતી. એ લોકો ના પાડી દીધા તિલક ચાંદલો નહીં કરવાનું. અમારી સ્કૂલમાં તિલક ચાંદલો પ્રતિબંધ છે. કેમ આવું થયું ભાઈ? આપણે આપણી ગરિમા છોડ્યા ને. કઈ સંસ્કૃતિના સંતાનો છે હિન્દુઓ આપણે? જે દેશમાં આપણે કીડિયારા પૂરતા હિન્દુઓ, કીડી મરી ન જાય એની ચિંતા આપણા હિન્દુઓની હતી. કીડિયા પૂરવા એટલે ખબર છે કે કીડિયાનો દર હોય ત્યાં લોટ નાખવા જતા. મારવાની નહીં, આ તો કીડી આ લીધે થપ મારે. કીડી મરી ન જાય એની ચિંતા આપણે હિન્દુઓ ન કરતા. રસોઈ ગામડામાં બનાવે ને એને પેલા ગોગ્રાસ ને શ્વાનગ્રાસ કાઢતા. એક રોટલી ગાય માટે ને કૂતરા માટે. કૂતરા આવ કરીને આપણે કૂતરાને જમાડતા, ગાયોને જમાડતા. આ તમે સાધક પક્ષ ચાલે છે, કાગડાઓને આપણે જમાડીએ છીએ. ગાયને માતા તરીકે માનતા. અરે સાપ તો જેરી કહેવાય, કરડે તો મરી જઈએ. તો સાપને આપણે મારી નહોતા નાખતા, પકડીને બહાર મૂકી આવતા. નાગ પાચરમાં દિવસે આપણે નાગની પૂજા કરતા હિન્દુઓ. આપણા દેવી દેવતાનું વાહન પણ પશુ છે, પક્ષીઓ છે. શંકર ભગવાન વાહન પોઠીઓ છે. વિષ્ણુ ભગવાનનું વાહન એ ગરુડ છે. ખોડિયાર માતાનું વાહન મગર છે. ગણપતિ દાદાનું વાહન ઉંદર છે. આપણા પશુઓ પ્રત્યેનો પ્રેમ છે, પૂજ્ય ભાવ છે. આ હિન્દુ ધર્મની સંસ્કૃતિના સંતાનો આજે આપણે કરોડ લાખોની સંખ્યામાં હિન્દુઓ માંસ ખાય છે. અમે છેલ્લા 1.5 મહિનાથી અહીંયા આફ્રિકામાં ફરીએ છીએ, ઘેર ઘેર પધરામણી કરીએ છીએ. કેટલા હિન્દુઓ માંસ ખાય? કેટલા હિન્દુઓ? બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સૌ પ્રથમ આફ્રિકામાં આવ્યા 55-56માં, પછી 60માં આવ્યા, 70માં આવ્યા. કેટલા લોકો અહીંયા આફ્રિકામાં આવીને દારૂ માંસ ખાતા પીતા થઈ ગયેલા. માંસ ખાવા હિન્દુઓને આપણે સમજો તો ખરા. માંસ ખાતા પહેલા કતલખાનામાં જઈ આવજો. તમારી જીભડીના સ્વાદ માટે પશુઓનું કેટલું ક્રૂર બલિદાન લેવાય છે ભાઈઓ. કેમ ધર્મ આપણે છોડી દીધો? કેમ મૂલ્યો આપણે મૂકી દીધા? આપણે ખોટા હતા? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની સંસ્કૃતિના સંતાનો. એ શ્રવણ એ હતો, એના માતા પિતાને ખભે કાવડમાં બેસાડીને જાત્રા કરવા લઈ જતો હતો. આજના આધુનિક શ્રવણ શું કરે ખબર? કૂતરા ફેરવા જાય. જોયા? કૂતરા ફેરવા હવારના પરમાં ચડી પહેરીને કૂતરાને ફેરવા લઈ જાય. તારા બાપને લઈને જાય ને મંદિરે? નહીં દેજો. કૂતરા પાસે જેટલો સમય કાઢે છે એટલો હિન્દુ એના મા બાપ માટે સમય નહીં કાઢે. જોજો, ભારત દેશના લાખો મા બાપ કોર્ટમાં ઉભા છે રોટલા બટકું માટે, એક પેટનો ખાડો પૂરવા માટે. કઈ ક્યાં ગયા છો તમે આજે? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની સંસ્કૃતિના સંતાનો મા બાપની હત્યા કરે. હમણાં રાજકોટમાં MD થયેલા ડોક્ટર બાપની હત્યા કરી. સારંગપુરની બાજુમાં ખસ ગામ છે, 24 વર્ષના છોકરાની માતાની હત્યા કરી. જુઓ તો ખરા ક્યાં પહોંચ્યા છીએ આપણે. આપણે ત્યાં એક સાવિત્રી નામના એક પત્ની સ્ત્રી હતા. હિન્દુઓને ઓછી ખબર હોય, હિન્દુઓની એક્ટ્રેસની વધારે ખબર હોય. એ મૃત્યુ પામેલા પતિને સજીવન કરેલો. જે જૂના વડીલોને ખબર હશે, આધુનિક લોકોને તો એક્ટર ને એક્ટ્રેસની જ ખબર હોય.
એક સાવિત્રી નામના એક સ્ત્રી એક પતિવ્રતાની તાકાતથી એના પતિને સજીવન કર્યા, મૃત્યુ પામેલા યમરાજાના દ્વારથી લાવી એ બાઈ. શું પતિવ્રતાની તાકાત હશે? પણ હમણાં આધુનિક સાવિત્રી શું કરે સાંભળ્યું છે? અમદાવાદમાં 1 મહિનામાં 3 ઘટના ઘટી, એક જ મહિનામાં 3. એનો પતિ સત્યવાન સૂતો છે, આધુનિક સત્યવાન. આધુનિક સાવિત્રી એના પ્રેમીને ફોન કરે છે કે તું આવી જા રાત્રે. મોબાઈલ કર્યો, એનો પતિ ઉતો છે અને એનો પ્રેમી અને પત્ની બે ભેગા થઈને પતિની હત્યા કરી. 1 મહિનામાં 3 ઘટના ફક્ત અમદાવાદમાં બની. શું થઈ રહ્યું છે આજે તમે જુઓ. સારંગપુરની બાજુમાં ધંધુકા ગામ છે, ત્યાં એક હોસ્પિટલ બાંધી છે. એક અમારો સત્સંગીનો છોકરો રમેશ સુતરિયા જાડીલાનો અમેરિકા ભણવા ગયો હતો, ડોક્ટર તેને આવ્યો, લગ્ન કર્યા. આપણે સંતોએ કીધું કે આ સત્સંગની છોકરીએ લગ્ન કર્યા, ના મારી ઇંગ્લિશ સ્પીકિંગ જોઈએ. ઇંગ્લિશ સ્પીકિંગ અરે લગ્ન કર્યા. 10 દિવસ ઇન્ડિયા રોકાયા, 15 દિવસ અમેરિકા રોકાયા, અને એક રાત્રે આવતા હતા અને કાર પાર્ક કરીને ઉપર ગયો તો પેલી ચપ્પુ લઈને ઉભી હતી ઇંગ્લિશ સ્પીકિંગ. 29 ઘા માર્યા, મારી નાખ્યા. જો આધુનિક સાવિત્રીઓ. ક્યાં લક્ષ્મણ અને ભરત, ક્યાં રામ અને ભરત, અને ક્યાં પ્રવીણ મહાજન અને પ્રમોદ મહાજન, હગા ભાઈની હત્યા કરી. આ કેમ બધું થાય છે? આપણા મૂલ્યો કેમ ગયા? આપણી ભાષા ગઈ, આપણી ભૂષા ગઈ, આપણું ભોજન ગયું, આપણું ભજન ગયું. 1 અબજ હિન્દુઓમાંથી પોતપોતાના દેવી દેવતાની પૂજા કરનારા કેટલા હિન્દુઓ હશે? અડધો કલાક પૂજા કરનારા કેટલા હિન્દુઓ હશે? તમે જેને માનતા હો, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, અંબા માતા, ગાયત્રી માતા, જલારામ બાપા, સ્વામિનારાયણ ભગવાન, તમે જેને માનતા હો, આજે 1 અબજ હિન્દુઓમાંથી રોજ અડધો કલાક પોતાના ઘરમાં બેસીને પૂજા કરનારા કેટલા હિન્દુઓ છે? કેટલા તમારા દીકરા અને દીકરીઓ છે? તમે જેને લોકોને સમજજો છો ને, આ લોકોને પૂછજો. એ ઓછામાં ઓછા અઠવાડિયે ત્યાં ચર્ચમાં જશે, 5 વાર નમાઝ પડશે, મસ્જિદમાં જશે. હું 1.5 મહિના થયું, કેટલા લોકોને પૂછે, લોકો બાઇબલ વાંચે. તમે આમાં ભાગવત વાંચ્યું જ કોઈ? ગીતા વાંચી જ કોઈ? રામાયણ વાંચ્યું જ કોઈ? તમે જેની પાસે વૈતરું કરાવો છો ને, વાસ ઉટકાવો છો, સંડાસ બાથરૂમ સાફ કરાવડાવો છો, કપડા ધોડે, એ લોકોને પૂછો. એ લોકો બાઇબલ વાંચે, કુરાન વાંચે. તમે ગીતા વાંચીશ? ઉપનિષદ વાંચ્યું? રામાયણ વાંચ્યું? મહાભારત વાંચ્યું? હિન્દુને કરવાનું પૈસા કમાવાના, બસ. હિન્દુને છાપા વાંચવાના, હિન્દુને પિક્ચરો જોવાના, હિન્દુઓને કોકના લગ્નમાં નાચવા જવાનું. ક્યાં પહોંચ્યા છીએ આપણે? ક્યાં પહોંચે તમારી પેઢીઓ? જે તમારા દીકરાઓ બેઠા છે ને, તમારી દીકરી ખોળામાં બેઠી હશે ને, આ છોકરાઓના છોકરાઓ ક્યાં જશે અને એની દીકરીની દીકરી ક્યાં જશે એટલું વિચારજો. હિન્દુઓ ખાલી પૈસા નથી કમાવાનો, આવડે પેઢીઓ સાચવવાની. તમે ઘડિયાળ નો બગડેની ચિંતા કરો, મોબાઈલ નો બગડેની ચિંતા કરો, ફ્રીજ નો બગડેની ચિંતા કરો. અરે ઘડિયાળ બગડે તો નવી લવાય તો રિપેર થાય. છોકરો છોકરી બગડે તો રિપેર નથી થતા. દુનિયાના કોઈ સુપર માર્કેટમાં નવા નથી મળતા. તો આપણી ઓલાદે નથી બચાવવાની. કારણ શું છે? આપણી અસ્મિતા. આપણે નમાલા થઈ ગયા, જેમ ફાટેલા જોડા ઉતાર દઈએ એમ આપણો ધર્મ ભૂલી ગયા, આપણી ભાષા ભૂલી ગયા. મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, સારું, પણ ગુજરાતી ભાષા શીખવો ભાઈઓ. ઇંગ્લિશ ભણીને શું કહેશે? ગુડ મોર્નિંગ પપ્પા, એ જય સ્વામિનારાયણ નહીં કે, એ રાધા કૃષ્ણ નહીં કે, જય સીતારામ નહીં કે, ગુડ નાઇટ મમ્મી એમ કહીને હુઈ જાય આ લોકો. જો આ એક વૃત્તિ છે, અને એના માટે મા બાપ તમારે જ જાગવું પડશે. હિન્દુ ધર્મની અસ્મિતા જેને જેને જાગી છે એને પોતાના ધર્મને ટકાવવા માટેનો પુરુષાર્થ કર્યો છે. આજે પ્રમુખ સાહેબ મહારાજ 88 વર્ષની ઉંમરે વિશ્વભરમાં હિન્દુઓને બચાવવા માટેનો જે પુરુષાર્થ કરી રહ્યા છે આજ સુધી. પ્રમુખ સાહેબ મહારાજ કોઈ હિન્દુની સંસ્કૃતિના ક્રાંતિના પ્રવચનો નથી કર્યા, એને ક્રાંતિના લેખો નથી લખ્યા, એને જીવનનું બલિદાન આપ્યું છે સમગ્ર વિશ્વમાં હિન્દુત્વને બચાવવા માટે. તો આપણે આપણા ધર્મની અસ્મિતા જાગે ક્યારે? ધર્મને સમજીએ તો. આપણે આપણા ધર્મને સમજતા નથી. આપણે આપણા દેશની પડી નથી, આપણી સંસ્કૃતિની પડી નથી, આપણા ઋષિઓની પડી નથી, આપણા અવતારોની પડી નથી, આપણી પ્રણાલિકાઓની પડી નથી, આપણી ભાષાઓની પડી નથી. અને એ જો જાગૃત કરવું હોય તો આપણો ઇતિહાસ આપણે જાણવો પડે, આપણા ધર્મને આપણે સમજવો પડે
કે કયા ઋષિના સંતાનો છીએ આપણે. એટલે સ્વામી વિવેકાનંદ કહેતા કે લેટ ધેમ નોટ ફરગેટ that they are the children of the sages and heroes. આપણે ઋષિ સંતાનો છીએ. કેવા દિવ્ય પાત્રો હતા એ પાત્રોના આપણે સંતાનો છીએ. એક હરિશ્ચંદ્ર રાજા એક સત્યને માટે સ્વપત્ન ઘેર વેચાઈ ગયા. આજે સવારે જુદું બોલે, બપોરે જુદું બોલે, રાત્રે જુદું બોલે, લગ્ન પહેલા જુદું બોલે, લગ્ન પછી જુદું બોલે. હા, ચૂંટણી પહેલા જુદું બોલે, ચૂંટણી પછી જુદું બોલે. એક અસત્ય આપણા જીવન સાથે વણાઈ ચૂક્યું છે. એટલે અસ્મિતા જગાડવા માટે આપણા ધર્મને, આપણા ઇતિહાસને આપણે સમજવો પડશે. ઇઝરાયલ, તમે દેશ જાણો છો, એ યહૂદીઓ આખા વિશ્વમાં વર્ષો સુધી ભટકતા રહ્યા. વિશ્વભરમાં ભટકતા રહ્યા યહૂદીઓ, પણ એની ભાષા ભૂલ્યા નથી. હિબ્રુ ભાષા ભૂલ્યા નથી. એ લોકોનો સબાટ ડે ભૂલ્યા નથી. દર શુક્રવારે શનિવારે જોજો તમે. અમે તો રહ્યા છે અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, કોઈ પણ જગ્યાએ એ લોકો જૂઠ લોકો મારા ટોપા પહેરીને હાજે પહોંચી જાય સબાટ ડેમાં. આપણે હિન્દુ અઠવાડિયે એકવાર મંદિરમાં જાય છે, મંદિર બાંધીએ લાખ રૂપિયા આપીને, પછી મંદિરમાં જવા પણ નહીં. થોડાક વર્ષો પહેલા પછી ડોક્ટર સ્વામી ત્યાં મલેશિયા ગયેલા. ત્યાં હિન્દુ એક સનાતન મંદિર છે, બહુ ભવ્ય મંદિર બાંધેલું. પછી ડોક્ટર સ્વામી ગયા એટલે બધા હિન્દુઓ ભેગા ત્યાં સભા કરી, આખો હોલ ભરાઈ ગયેલો. પછી પૂછે ડોક્ટર સ્વામી પૂછ્યું કે આ હોલ આખો દિવસમાં કેટલી વાર ભરાય? કે સ્વામી મહિને 2-3 મહિને એકવાર ભરાય, બાકી તો પૂજારી પગારદાર રાખ્યો છે, આરતી ઉતાર્યા કરે. બસ પગારદાર પૂજારી રાખ્યો છે, આરતી ઉતાર્યા કરે. અમારે તો કઈ આવવાનું હોય નહીં, સમય ઉત્સવ હોય, કોઈ પાર્ટી હોય, કઈ લગ્નની તો આવીએ, બાકી અમે આવીએ નહીં. પછી ત્યાં સામે એક મસ્જિદ હતી. ડોક્ટર સ્વામી પૂછ્યું કે મસ્જિદ કે રોજ 5 વાર ભરાય? અમારા સંતો ત્યાં મલેશિયાની એક મસ્જિદમાં ગયેલા, 50,000 મુસલમાનો એક સાથે બેસી શકે, નમાઝ પઢી શકે એટલો હોલ છે. આપણે સંતો ત્યાં ગયા, પૂછ્યું અંદર આવી શકીએ કે આવો? પછી પૂછ્યું આટલો મોટો હોલ છે, 50,000, તો તમારે જયારે વાર્ષિક ફંક્શન ત્યારે ભરાતો હશે? કેમ કે ના, એક દિવસમાં 3 વાર ભરાય. એક દિવસમાં 3 વાર આખો ભરાય અને 2 વાર અડધો ભરાય. 5 મિનિટ રાહ જુઓ, હમણાં આજાન વાગશે અને મુસલમાનો આવશે. 5 મિનિટ ઉભા રહ્યા અને એ લોકો સમય ચોર ભૂંગળું વાગ્યું અને કેટલા લોકો મર્સિડીઝ રોલ્સ રોયસ મોટી મોંઘી મોંઘી ગાડીઓ છોડીને એક 10 મિનિટમાં 15 મિનિટમાં 50,000 હોલ ભરાઈ ગયો. કે દિવસમાં 3 વાર હોલ ભરાય અને 2 વાર આખો ભરાય. આપણા હિન્દુઓનું આ સનાતન મંદિર છે, આ સોમનાથ મંદિર છે. કેટલા આવો છો? કેમ નથી આવતા? અઠવાડિયે એકવાર અવાય છે? તમારા બધા કાળિયાને પૂછો, અઠવાડિયે એકવાર ચર્ચમાં જતા હશે, મસ્જિદમાં જાય. લોકો એરપોર્ટ ઉપર નમાઝ પડે, રેલવેના પ્લેટફોર્મ નમાઝ પડે, આપણે ઘરમાં પૂજા નથી કરતા. તો હું ઇઝરાયલની વાત કરતો હતો. ઇઝરાયલ દેશ હમણાં બન્યો, આજુબાજુમાં એના બધા પરમ મિત્રો છે. ઇઝરાયલ દેશની આજુબાજુમાં એના અતિશય કૃપાપાત્ર પરમ મિત્રો, સ્નેહીઓ છે. એની વચ્ચે સિંહની જેમ રહે છે ને, સિંહની જેમ રહે. કારણ દેશની અસ્મિતા છે, દેશ માટે મરવાન ખપી જવા માટે તૈયાર. એ લોકોએ હમણાં એક કાર્યક્રમ રચ્યો. જો તમારે એક મા બાપને વિચાર કરવાની જરૂરિયાત છે કે આપણે તો ઇઝરાયલમાં રહીએ છીએ, પણ સેંકડો વર્ષથી આપણે ઇઝરાયલની પ્રજાઓ જ દુનિયાના દેશોમાં વિચરે છે. એની પેઢીઓનું હું, કોઈ અમેરિકામાં, કોઈ ઇંગ્લેન્ડમાં, કોઈ ભારતમાં પણ એ લોકો રહે છે. તો એના દીકરા દીકરીઓને ભારત આ ઇઝરાયલ દેશની યાત્રા કરાવીએ. અને 1999 આ કાર્યક્રમ શરૂ કર્યો. 2009 સુધીમાં 1,10,000 યહૂદી છોકરા છોકરીઓને 10 દિવસની ઇઝરાયલ દેશની યાત્રા કરાવી. મફતમાં એ લાવે, ખવડાવો, પહેરાવો, હરવો, આવવા જવાની ટિકિટ અને કદાચ જો હાજા માંદા થાય તો દવાના પૈસા. 10 દિવસ સુધી એને અમે ત્યાં ઇઝરાયલમાં રાખવાના, 16 વર્ષથી માંડીને 24 વર્ષની ઉંમર સુધીમાં. 16 વર્ષથી 24 વર્ષની ઉંમર સુધીના આ કિશોરો અને કિશોરીઓ, યુવાન અને યુવતીઓ અને 10 દિવસની ટૂર ઇઝરાયલ કરાવે. અને 20-25 ના ગ્રુપમાં એક રિટાયર્ડ જે સોલ્જર હોય, સૈનિક, એ 10-15 ના ગ્રુપમાં એને એક મોકલે, તમારે બધું બતાવવાનું હોય, ઇઝરાયલનો ઇતિહાસ બતાવવાનો અને ધર્મની અસ્મિતાની વાતો કરવાની. કારણ કે સોલ્જરને દેશની અસ્મિતા બહુ હોય, નેતાઓ તો દેશને વેચવા બેઠા હોય.
તો એ સોલ્જર 10-15 દિવસ 10 જ દિવસ રાખવાના અને એની સાથે ફરે ઇઝરાયલના જે જુદા જુદા સ્થળો બતાવે, રમાડે, જમાડે, ખવડાવે, પીવડાવે, વારંવાર રહી અને તમે જે યહૂદી ધર્મની ઇઝરાયલ દેશની વાતો કરે. કેટલું અદભુત પરિણામ આવ્યું છે તમે સાંભળજો. હિન્દુઓ, તમારા દીકરા દીકરીઓને ભારત બતાવવા જેવો છે. ગંગા નદીમાં સ્નાન કરવા જેવું છે. આપણા મંદિરોના દર્શન કરવા જેવા છે. અહીંથી અમેરિકા મોકલે, ઇંગ્લેન્ડ મોકલે, ઓસ્ટ્રેલિયા મોકલે ભણવા. ભારત બતાવ્યું છે ક્યારે? હવે સાંભળજો આ શું થાય છે. તો એ ઇઝરાયલ આવતા પહેલા આ છોકરાઓને કે છોકરીઓને અમુક પ્રશ્ન પૂછતા અને 10 દિવસની યાત્રા પૂરી કરાવ્યા પછી અને બીજો પ્રશ્ન એના જ પ્રશ્નને પૂછવામાં આવતા. તેમાંથી હું 3 પ્રશ્નોને તમને વાત કરું છું. મેં એક્ઝેક્ટ આ બધું વાંચ્યું છે. એક પુસ્તક છે એમાંથી મેં વાંચ્યું છે આ બધું. એક પ્રશ્ન એવો પૂછવામાં આવતો કે તમે યહૂદી છોકરા છોકરી છો તો તમે લગ્ન કોની સાથે કરશો? છોકરો એને એવું પૂછે કે તારે લગ્ન યહૂદી છોકરી સાથે જ કરવા છે કે બીજા કોઈ પણ ધર્મ સાથે? છોકરીઓ તેને એવું પૂછે કે તું લગ્ન યહૂદી છોકરા સાથે કરીશ કે બીજા કોઈ પણ સાથે? તો ઇઝરાયલ આવતા પહેલા 20% યહૂદી છોકરા છોકરીનો ઉત્તર એવો હતો કે અમે યહૂદી સાથે જ લગ્ન કરીશું. 80% ઉત્તર એવો હતો કે લવ ઇઝ બ્લાઇન્ડ. એ જેની સાથે પ્રેમ થાય એની સાથે અમે લગ્ન કરવાના, અમારે કઈ યહૂદી યારે કઈ લેવા દેવા નથી. 10 દિવસની યાત્રા પછી શું પરિણામ આવ્યું? 10 દિવસ પછી એનો એ જ પ્રશ્ન એ લોકોને પૂછવામાં આવ્યો. તો 80% છોકરા છોકરી એવું કહ્યું કે અમે યહૂદી સાથે જ લગ્ન કરીશું. 80%. 10 દિવસ આખો દિવસ કથા નથી કરી, આખો દિવસ ધર્મની વાતો નથી કરી, પણ અસ્મિતા જગાડી, રમતા રમતા, જમાડતા, ખવડાવતા, પીવડાવતા, ઇઝરાયલના જુદા જુદા સ્થળમાં મુલાકાત કરાવતા, વચ્ચે વચ્ચે પેલો સૈનિક બોલતો જાય ને એ લોકોને સમજાવતો જાય. 10 દિવસની યાત્રામાં 60% રિઝલ્ટ વધી ગયું, અમે યહૂદી સાથે જ લગ્ન કરીશું. બીજો પ્રશ્ન એ પૂછવામાં આવતો કે તમે ભવિષ્યમાં લગ્ન કરશો, તમારા દીકરા દીકરી એ યહૂદી રે એવી ઈચ્છા રાખશો કે કોઈ પણ ધર્મ પાળે એવી ઈચ્છા રાખો? તો 30%નો જવાબ એવો હતો કે અમે યહૂદી છીએ અને અમારા દીકરા દીકરી યહૂદી રહે એવો અમે પ્રયત્ન કરીશું. 70%નો ઉત્તર એવો હતો કે અમે કઈ દબાણ કરી શકીએ નહીં. આજના છોકરા છોકરીને જે ધર્મ પાડો એ પાડે, દે આર ઇન્ડિપેન્ડન્ટ. અને 10 દિવસની યાત્રા પછીનું રિઝલ્ટ બદલાઈ ગયું. 70%નો ઉત્તર એવો હતો કે અમારા દીકરા દીકરી યહૂદી રહે એનો અમે આગ્રહ રાખીશું, અમે પ્રયત્ન કરીશું. ત્રીજો એક પ્રશ્ન એવો હતો કે તમે કયા મિત્રો સાથે ફરવા માંગશો? તો એ વખતે 20%નો ઉત્તર એવો હતો કે અમે અમારા મિત્ર યહૂદી જ રાખીશું જેથી કરીને અમારા ધર્મની ગોષ્ઠી થાય, અમારા ધર્મનું પોષણ થાય. 80% જવાબ એવો હતો કે કોઈ પણ સાથે ફ્રેન્ડશીપ કરી શકાય છે. આ 10 દિવસની યાત્રા પછી 65 થી 70% છોકરા છોકરીનો જવાબ એવો હતો કે અમે યહૂદી જ મિત્ર રાખીશું કે જેથી કરીને અમારા ધર્મની ચર્ચા થાય, અમારા ધર્મની ગોષ્ઠી થાય, અમારા ધર્મનું પોષણ મળે. ખાલી 10 દિવસ હિન્દુઓ યાદ રાખજો, ખાલી 10 દિવસ લોકોને ઇઝરાયલ દેશની યાત્રા કરીને આટલું સારું પરિણામ આવ્યું. એને 2-3 વખત જો ઇઝરાયલ બતાવે તો 100% થઈ જશે ને? તમને વિચાર આવ્યો જ કરે કે આપણા દેશને બતાવીએ, આપણે ગંગા નદીમાં, આપણી યમુના નદી, આપણું કેદારનાથ, આપણું બદ્રીનાથ, આપણું જગન્નાથપુરી, સોમનાથ, રામેશ્વર, આપણા દીકરા દીકરીને ક્યારેક બતાવવાનો વિચાર આવ્યો ક્યારે તમને? એક અક્ષરધામ તો બતાવજો. કોઈ પણ તીર્થ અક્ષરધામ બતાવશો ને, પ્રમુખ મહારાજે દિલ્હીમાં જે અક્ષરધામ બાંધ્યું છે એક હિન્દુત્વની અસ્મિતાથી છલકાઈ જશે, ભરપૂર થશે. પણ આપણને નથી પડી આપણા ધર્મની. જો આપણે જાણીશું ધર્મને તો તમે ધર્મને બચાવી શકશો. એક શ્રીમતી એની બેસનની એક વાત કરું. શી વોઝ ક્રિશ્ચિયન બાય બર્થ. એનો એક 7 વર્ષનો છોકરો મૃત્યુ પામ્યો અને એટલો બધો આને આઘાત લાગ્યો કે મારી પહેલા મારો દીકરો મૃત્યુ કેમ પામ્યો? 7 જ વર્ષનો, એને કોઈ પાપ કર્યા નથી, એને કોઈ દુઃખી કર્યા નથી, તો મારો દીકરો મૃત્યુ કેમ પામ્યો? એને બાઇબલમાં કઈ ઉત્તર હતો નહીં. ઘણા બધા જે ક્રિશ્ચિયન પાદરીઓ, વિદ્વાનો મળ્યા પણ કઈ જવાબ મળ્યો નહીં. અને એના હાથમાં કોઈએ ગીતા આપી, શ્રીમદ ભગવદ ગીતા.
અને ગીતા એને વાંચી, અંગ્રેજીમાં ટ્રાન્સલેટેડ, અને એને સંતોષ થયો. ગીતાનો એક ઉપદેશ એના હાથમાં આવ્યો કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્ય અર્થે ન ત્વમ શોચિતું અર્હસી, કે જન્મેલાનું મૃત્યુ છે અને મૃત્યુ પછી જો મોક્ષની સાધના નહીં કરો તો પુનર્જન્મ નક્કી છે. તસ્માદ અપરિહાર્ય અર્થે ન ત્વમ શોચિતું અર્હસી, જે પરિસ્થિતિ તમે રોકી નહીં શકો એની પાછળ શોક કરવાનો, રડવાનો કોઈ અર્થ નથી. કારણ કે મરનારાને તમે સીધ રડો છો, રડનારા તમે નથી રહેવાના. વળી ગીતામાં એક ઉપદેશ આવ્યો કે ન જાય તે મરીએ તેવા કદાચિત નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વત અયમ પુરાણો ન હન્ય તે હન્ય માને શરીરે. આત્મા નથી ઉત્પન્ન થતો, આત્મા નથી નાશ પામતો. વાસાંત જીર્ણાની યથા વિહાય, કપડા જેમ બદલીએ જૂના, નવા કપડા પહેરી લઈએ, એમ આત્મા જૂનો દેહ છોડી દે છે, નવો દેહ ધારણ કરે છે. અને એ શ્રીમતી એની બેસરને ખૂબ સંતોષ થયો. પછી હિન્દુ ધર્મને એને ઘણા બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો. ખાલી હિન્દુ ધર્મના નહીં, વિશ્વના બધા ધર્મના ગ્રંથોનો અભ્યાસ કર્યો 40 વર્ષ સુધી. પછી એ બાઈ બોલે, હવે સાંભળો હિન્દુઓ, કાન ખોલીને સાંભળજો. એ ક્રિશ્ચિયન બાઈ વિશ્વના ધર્મનો 40 વર્ષ સુધી ઊંડાણમાં અભ્યાસ કર્યા પછી એ બાઈ બોલે છે કે after 40 and more years, after study of 40 and more years of the great religions of the world, I could find none so perfect, none so scientific, none so philosophical, and none so spiritual as the great religion named by Hinduism. કે મેં 40 કરતા વધારે વર્ષો સુધી વિશ્વના ધર્મનો ઊંડાણથી અભ્યાસ કર્યો. ખાલી આપણે છાપો વાંચીને મૂકી દઈએ એમ નહીં, પણ આ 40 વર્ષના મારા અભ્યાસનું તારણ શું છે? કે આઈ કુડ ફાઇન્ડ નન સો પરફેક્ટ. હિન્દુ ધર્મ જેવો કોઈ પૂર્ણ ધર્મ નથી. આઈ કુડ ફાઇન્ડ નન સો પરફેક્ટ, નન સો સાયન્ટિફિક, none so philosophical, none so spiritual as the great religion named by Hinduism. હિન્દુ ધર્મ જેવો કોઈ પૂર્ણ ધર્મ, કોઈ વૈજ્ઞાનિક ધર્મ, કોઈ તાત્વિક દાર્શનિક ધર્મ અને હિન્દુ ધર્મ જેવો આધ્યાત્મિક કોઈ ધર્મ જ નથી વિશ્વનો. અને હવે જે બાઈ બોલે છે, હવે સાંભળો. ધી મોર યુ નો ઇટ, ધી મોર યુ વિલ લવ ઇટ. હિન્દુ ધર્મ તમે જેટલો જાણશો એટલો તમે એને પ્રેમ કરશો. આજે આપણે હિન્દુ ધર્મને નથી જાણતા, એટલે આપણા છોકરા છોકરીઓ હિન્દુ ધર્મને છોડી રહ્યા છે અને આપણે હિન્દુ ધર્મના મૂલ્યોને મૂકી રહ્યા છીએ. ધી મોર યુ નો ઇટ, ધી મોર યુ વિલ લવ ઇટ. તમે જેને પ્રેમ કરો ને એને છોડી નહીં શકો. જોજો, તમને બધાને અનુભવ હશે, તમારા ઘરમાં અથવા તમારા નજીકના સગા સંબંધીઓના કુટુંબમાં જે દીકરા દીકરી તમે પાળી પોષીને 25 વર્ષ સુધી 20 વર્ષ સુધી પાળી પોષીને મોટા કર્યા, એ દીકરો કે એ દીકરી તમારું ન માને અને પેલો મફલું છોકરો કે છોકરી આઈસ્ક્રીમના 2 કપ ખવડાવીને આઈ લવ યુ કરીને ઉપાડી ગયો. વાય? કેમ ભાઈ? 25 વર્ષ સુધી તમારી દીકરીને તમે ભણાવ્યું, ગણાવીને મોટી કરીને તમારું ન માન્યું અને પેલો મફલું છોકરો, હરામી છોકરો ઉપાડી ગયો. કેમ? એમ તમે જોજો, તમારી દીકરી કદાચ તમારું નહીં માને, એ કોર્ટમાં જઈને લગ્ન કરી નાખે પણ છોકરો નહીં છોડે, અને તમારી દીકરી છોકરો નહીં છોડે, છોકરો પેલી છોકરી નહીં છોડે, મા બાપને મૂકીને જતા રહેશે. જોજો, ઘણાના અનુભવ હશે, પોતાના ઘેર અનુભવ હશે અને નજીકના સગા સંબંધીમાં અનુભવ હશે. જેની યારે પ્રેમ થયો ને એને છોડી નહીં શકે. હમણાં હું મુંબઈ ગયેલો, આપણે એક સત્સંગીનો છોકરો, એને મુસલમાન છોકરી સાથે લગ્ન કરવા, એટલે મને કીધું કે સ્વામી આને સમજાવો. હું એની યારે બેઠો, મને કે સ્વામી એ છોકરી સાથે મારે 3 વર્ષથી પ્રેમ છે, હું કેવી રીતે છોડી શકું? મેં કહ્યું કે તારા મા બાપને 25 વર્ષથી પ્રેમ છે, ભાન પડે તને? પણ જો એ 25 વર્ષનો પ્રેમ ટૂંકો થયો અને પેલી છોકરી યારે લગ્ન કર્યા એને અને થઈ ગયો મુસલમાન. જોઈ લો. આ જો તમે જેમ પેલી છોકરી સાથે તમારા દીકરાને પ્રેમ થાય છે, કોકના છોકરા સાથે તમારી દીકરીને પ્રેમ થાય છે, તમે ના પાડશો તો કોર્ટમાં જશે, ભાગી જશે, લગ્ન કરીને રખડશે બહાર. પણ જેની યારે પ્રેમ થયો છોડી નહીં શકે. જોજો,
એમ જો તમને હિન્દુ ધર્મમાં પ્રેમ થાય તો હિન્દુ ધર્મને છોડી કેવી રીતે શકો તમે? તમારી દીકરી, તમારો દીકરો કેવી રીતે હિન્દુ ધર્મ છોડી શકે? શુદ્ધ શાકાહારી ભોજન કેવી રીતે છોડી શકે? પોતાની માતૃભાષા કેવી રીતે છોડી શકે? પોતાના રામ, પોતાના કૃષ્ણ, પોતાના ગાયત્રી માત્ર, અરે પોતાનો ધર્મ, પોતાના શાસ્ત્રોને કેવી રીતે છોડી શકે? પણ નથી આપણે જાણતા હિન્દુ ધર્મના વિશે. આપણે હિન્દુ ધર્મ અંધશ્રદ્ધા લાગે, હિન્દુ ધર્મ વેવડાવડા લાગે. આ તિલક ચાંદલો શા માટે? આ કંઠી શા માટે? આ જનોઈ શા માટે? આ ઘંટડી શા માટે? આરતી શા માટે ઉતારવાની? શું જાણીએ છીએ આપણા વિશે? આ બધું આપણે લાગે બધું આમ કરો એનો હું અર્થ? ધીસ ઇઝ નોટ લોજિકલ, ધીસ ઇઝ નોટ સાયન્ટિફિક. હવે બધું સાયન્ટિફિક છે, ઊંડો ઉતાર નતું. આપણે કશું ઊંડા ઉતરતા નથી. એટલે આ એનિબેશન બોલે છે કે ધી મોર યુ નો ઇટ, ધી મોર યુ વિલ લવ ઇટ. The more you try to understand it, the more you deeply value it. તમે જેટલો હિન્દુ ધર્મના એક એક મૂલ્યોને, આરતી શા માટે, ઘંટ શા માટે, ધજા શા માટે, શિખર શા માટે, કળશ શા માટે, બધે જ એક એકની પાસે સાયન્સ છે. એની વાત હું કાલે કરીશ થોડીક. પણ આપણે સમજવાનો પ્રયત્ન કરતા નથી. એક વખત તમે સમજો તો તમે છોડી નહીં શકો. મૂલ્યો તમને સમજાય ને કે મારી માતૃભાષાનું મૂલ્ય છે, મારા મા બાપનું મૂલ્ય છે, આરતીનું મૂલ્ય છે, હું તિલક ચાંદલાનું પણ મૂલ્ય છે, મારી ગીતા, મારું ભાગવત, મારું રામાયણ, મારું વચનમત, મારી શિક્ષાપત્રી, મારા ઈષ્ટદેવ, મારા ગુરુનું મૂલ્ય છે. હું કેવી રીતે છોડી શકું? તમારો નાનો દીકરો હોય આવડો, એને $1 ચેક આપો, તમારે સીલિંગ નહીં, અહીંના કોથળો ભરાય હવે, પણ $1 ચેક આપો તમારા આવડા નાના દીકરા કે દીકરીને, બોલાવ કે બોલ $1 ચેક છે, બોલ $1 ચેક છે, બોલો બાળકો બધા $1 ચેક છે. બરાબર બોલ્યા ને? હવે એને પપ્પાને $5000 ચેક આપો, $5000 ચેક, તો બે માંથી રાજી કોણ થાય? હા, બાળક એનો પપ્પો? હા, કોણ રાજી થાય? એનો પપ્પો. એને પપ્પોને ખબર છે $5000 એટલે શું, પેલા બાળકને ખબર નથી વોટ ઇઝ $1. એ ચોકલેટ આપે તો ને પાછો આપી દે, અને પપ્પો આટલી ચોકલેટ આપો ને તોય ન આપે, આટલી ચોકલેટ આપો ને આટલી તોય ન આપે. ખબર છે $5000 માં કેટલી ચોકલેટ આવે, અને પેલાને એક ચોકલેટ આપે તો $1 આપી દે. એમ તમારો દીકરો ને તમારી દીકરી કેમ $1 ચેક આપી દે છે? હિન્દુ ધર્મ કેમ છોડી દે? કેમ પિક્ચર જોતા થયા? પિક્ચર જોવાય આપણે? કઈ સંસ્કૃતિના સંતાનો છો હિન્દુઓ તમે? જે દેશનું લક્ષ્મણ એના ભાભી સીતા માતા સાથે 14 વર્ષ રહ્યા, છતાં સીતા માતાનું મુખ જોયું નથી. તમારા છોકરા બ્લુ ફિલ્મ જોવે છે, તમારી છોકરીઓ બ્લુ ફિલ્મ જોવે છે. આ સાયબર કાફેમાં કેટલું ભયંકર અશ્લીલ જોયે છે, આ પોર્નોગ્રાફી. કેમ? શું આપણો સંયમ, આપણી સંસ્કૃતિ, આપણા સદાચાર, આપણા મૂલ્યો ખોટા છે? ઘણા મોબાઈલમાં એક્ટ્રેસનો ફોટો રાખે જે આંખ પવિત્ર થાય. તમે જોજો કોમ્પ્યુટરમાં એક્ટ્રેસના ફોટા રાખે, એક્ટરના, શાહરૂખ ખાન, સલમાન ખાન, ડોબા ખાન, આમિર ખાન. રામ ભગવાન ફોટો રાખને, કૃષ્ણ ભગવાનનો ફોટો રાખને, ગાયત્રી માતાનો ફોટો રાખને, તારા મમ્મીનો ફોટો રાખને, તારા પપ્પાનો ફોટો રાખને, અરે તારા વાઈફનો ફોટો રાખને. એક્ટ્રેસનો ડાચું શું રાખે? શું ખોટા છીએ આપણે? ક્યાં પહોંચ્યા છીએ હિન્દુઓ આપણે? ખોરામ બેહીને આપણા બાળકો ખોરામ બેહીને પપ્પા પપ્પી આમ જોતા હશે પિક્ચરો. જોવાય આપણાથી? તમારી બેન, તમારા માતુશ્રી, તમારી દીકરી યુવાન અવસ્થામાં બેઠા હોય અને આવા વિચિત્ર ફિલ્મો જોતા હિન્દુઓને શરમ નથી આવતી તમને? ક્યાં મર્યાદા રહી આપણી? તમારી માતા, તમારી બેન, તમારી દીકરી બેઠી હોય અને આવા વિચિત્ર ફિલ્મો જોવાના. પણ મૂલ્યોને આપણે ગુમાવ્યા છે ને. આપણે આપણા ધર્મને સમજ્યા નથી, બાકી ના છોડી શકો તમે મૂલ્યોને. પગની પાની નહોતી દેખાતી, ખબર છે? અને ગુજરાતમાં કોલેજમાં તમારી દીકરીઓના ડ્રેસ જોઈ આવો, જીન્સના પેન્ટ પહેરી દે, મા બાપ રાજી થાય, વાહ બેટા ધન્ય છે તારી જનતાને. આપણે રાજી થાય, મારી દીકરી કેવી નાચે છે. પણ તમને નચાવશે નવરાત્રી ગરબા પછી? પૂછી આવજો ડોક્ટરોને.
એટલે ધી મોર યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, હિન્દુ ધર્મનું એક એક મૂલ્યની પાછળ કઈ કિંમત છે. હજારો વર્ષથી ઋષિ મુનિ સાધનાને તપને બળે પોતાના મૂલ્યોને સાચવી રાખવા માટે જીવનના બલિદાનો આપ્યા, અને આપણે ફાટેલા જોડાની જેમ એક એક મૂલ્યોને છોડી રહ્યા છીએ. આપણે કેટલા હિન્દુ દારૂ પીએ, કેટલા બીડી પીએ, કેટલા ગુટકા ખાય, કેટલા તમાકુ ખાય, અને હિન્દુ કહેવાય. તમે ગમે તે ભગવાન માનો, ગમે તે દેવી દેવતાને માનો, ના ચાલે. આ ભાઈ એ હિન્દુ ના કહેવાય. એક છોકરો કે મારે 50% લગ્નનું નક્કી થઈ ગયું. કે 50% કેવી રીતે? કે મારા તરફથી હા છે ને સામે વાળા ના છે. હવે આ લગ્ન ક્યારે થાય? આ ઘણા 50% વાળા બેઠા હશે, જોજો. કોકને જોઈને નક્કી કરી લે બસ મારે આની યાર લગ્ન કરવા, તું હી. પેલી એમ કે તું નહીં જા, તારું ડાચું જોવું નથી મારે. હવે આમાં અહીં ઘણા બેઠા હશો, મનમાં નક્કી કરી લે બસ આપણે પેલી અડવા દેતો ને એમ. તમે કહો હું હિન્દુ છું, પણ આપણા હિન્દુ ઋષિઓ માનશે કે તમે હિન્દુ છો? હું એ સ્વામિનારાયણ સાધુ કહેવાઉં, પણ સ્વામિનારાયણ સાધુનો નિયમ એકો ન પાડે તો ભગવાન સ્વામિનારાયણ મને ન કે મારો. એટલે હિન્દુ ધર્મના મૂલ્યોને જો ચટકાવવા હોય, બચાવવા હોય, તો શ્રીમતી એની બેસન કહે છે મેક નો મિસ્ટેક, વિધાઉટ હિન્દુઇઝમ ધેર ઇઝ નો ફ્યુચર ઓફ ઇન્ડિયા. હા, ક્રિશ્ચિયન ભાઈ કહે છે કે વિધાઉટ હિન્દુઇઝમ ધેર ઇઝ નો ફ્યુચર ઓફ ઇન્ડિયા. અને આપણા નેતાઓને આ દેશને બિન સાંપ્રદાયિક બનાવીને હિન્દુની ઘોર ખોદી નહીં, અરે ભારત દેશની ઘોર ખોદી. બિન સાંપ્રદાયિક, આમ તો અમારા દેશનો ગધેડો બિન સાંપ્રદાયિક, અમારા દેશનો ભૂંડે બિન સાંપ્રદાયિક, કોઈ ધર્મ પાડતો નથી. બિન સાંપ્રદાયિક. વિધાઉટ હિન્દુઇઝમ ધેર ઇઝ નો ફ્યુચર ઓફ ઇન્ડિયા. અરે ઇન્ડિયાનું નહીં, વિશ્વનું કોઈ અસ્તિત્વ નથી. હિન્દુ ધર્મ વગર વિશ્વનું કોઈ અસ્તિત્વ નથી. એક ઇંગ્લેન્ડનો ઇતિહાસકાર ડોક્ટર આર્નલ્ડ ટોઇનબી એક વાત કરી છે. ઇંગ્લેન્ડનો ઇતિહાસકાર, પોતે ક્રિશ્ચિયન છે, એ લખે છે કે ઇટ ઇઝ ઓલરેડી બીકમ ક્લિયર that a chapter which had a western beginning will have to have an Indian ending if it is not to end in the self-destruction of the human race. It is already become clear that a chapter which had a western beginning will have to have an Indian ending if it is not to end in the self-destruction of the human race. At this supremely dangerous moment in the human history, the only way of salvation for mankind is the Indian way. એને કહ્યું કે આજે પશ્ચિમની રીતે આપણે જીવનશૈલી શરૂ કરી, દારૂ પીવાના, માંસ ખાવાના, સ્ત્રી પુરુષનું ભેગા નાચવાનું, આપણી સંસ્કૃતિ નથી. અને ભારતીય પદ્ધતિથી જીવવું પડશે જો માનવ જાતનો નાશ નહીં કરવો હોય તો. અને ભારતીય પદ્ધતિ એટલે હિન્દુ પદ્ધતિ, કારણ ભારતમાં મૂળ તો હિન્દુ ધર્મ જ હતો. મુસલમાન તો પછી આવ્યા, ક્રિશ્ચિયન તો પછી આવ્યા. તો ભારત એટલે હિન્દુઇઝમ, હિન્દુઇઝમ એટલે ભારત. તો ભારતીય પદ્ધતિથી જીવવું પડશે જો વિશ્વને વિનાશમાંથી બચાવવો હોય તો. એની થોડીક વાત હું કાલે કરીશ, પણ આજે થોડીક વાત સમજી લો. વિશ્વમાં દર વર્ષે 60 લાખ માણસ તમાકુ લીધે મરે. સાંભળજો, વિશ્વમાં દર વર્ષે 60 લાખ માણસ તમાકુ, બીડી, ગુટકા અને માવા મસાલા લીધે મરે. આ જરાય વાર્તા નથી. એક હતો રાજા ને એક હતી રાણી, ખાધું પીધું રાજ કર્યું, વાર્તા નથી. આ સસલા અને શિયાળિયાની વાર્તા નથી ભાઈઓ. ધીસ ઇઝ ધી ફેક્ટ. ગયા વર્ષે ભારતમાં 10 લાખ લોકો તમાકુ લીધે મર્યા. ભારતમાં દર વર્ષે ફક્ત તમાકુને લીધે 1 લાખને કેન્સર થાય છે. દર વર્ષે નવા કેન્સરના દર્દી ઉમેરાય છે. 1 લાખ ફક્ત તમાકુને લીધે. વિશ્વમાં 60 લાખ માણસ તમાકુ લીધે મરે, જોઈ લો. તો ભારતીય પદ્ધતિ આ છે, વ્યસન ના કરો, દારૂની બરબાદી જોઈ લો. આજે અમેરિકામાં 60% મરણ માંસાહારને લીધે થાય. મેં હમણાં લેખ વાંચ્યો, 60% મરણ માંસાહારને લીધે થાય. અને આજે અમેરિકાના લાખો ક્રિશ્ચનો, અંગ્રેજો આજે વેજીટેરિયન થતા જાય છે. આપણે હિન્દુઓ માંસ ખાતા શીખ્યા, માંસ ખાતા શીખ્યા, ઈંડા ખાતા છે. હાલો, ઈંડા વેજીટેરિયન છે, તારા બાપનું કપાળ ઈંડા વેજીટેરિયન છે, ઈંડા જાડું પ્રભુ કે. હમણાં ભારતમાં મુસલમાનોએ ફરિયાદ કરી કે હિન્દુઓએ અમારા ઈંડાના ભાવ વધારી દીધા. મુસલમાનો કહે છે કે અમારા કરતા 20 ગણા હિન્દુઓ વધારે ઈંડા ખાય, મુસલમાન કરતા 20 ગણા ઈંડા વધારે હિન્દુઓ ખાય.
જોઈ લો. અને તમે જોજો ચરોતરમાં મોટા ભાગે પોલ્ટ્રી ફાર્મ ચલાવનારા હિન્દુ મુવાસ. શું આપણે આ ધર્મને પાડીએ છીએ? આપણે આજે વિશ્વમાં છેલ્લા 28 વર્ષમાં 4 કરોડ માણસો એજને લીધે મરી ગયા. એજને લીધે 4 કરોડ માણસ 28 વર્ષમાં. આજે રોજના 10,000 માણસો એજને લીધે મરે છે રોજના. અને એજ ફેલાવનો તમે બધા જાણો છો 80% કારણ વ્યભિચાર. લગ્ન કરવા નાના જ પાડી પણ હકણા રહેવાનું કહ્યું. 80% એજ ફેલાવાનું કારણ વ્યભિચાર છે. તમારી શાળામાં, કોલેજોમાં, તમારી હોટેલમાં કયા કાર્યક્રમ ચાલે છે વિશ્વભરમાં, ગુજરાતમાં, દુનિયામાં જોઈ આવજો. તો વિશ્વને કોણ બતાવશે? વિશ્વનો આતંક નાશ આતંકવાદથી નહીં થાય. આતંકવાદથી થોડા ઘણા મરે. હમણાં મુંબઈની અંદર આતંકવાદ થયો, 200-250 મર્યા. બરાબર છે, આતંકવાદ ન થવો જોઈએ. આનું 10 લાખ માણસ તમાકુ લીધે મરી જાય છે એનું. તો વિશ્વનો વિનાશ નહીં નોતરવો હોય, at this supremely dangerous moment in the human history, the only way of salvation for the mankind is the Indian Hindu ways, ancient Hindu ways. એ ભારતીય વિશ્વને બચાવશે. તો શ્રીમતી એની બેસન કહ્યું કે make no mistake, without Hinduism there is no future of India. ખાલી ઇન્ડિયાનું નહીં, કોઈ વિશ્વનું ભવિષ્ય નથી. હવે છેલ્લે એક વાત કરે છે કે if Hindus, સાંભળજો હિન્દુઓ, if Hindus do not maintain Hinduism, then who shall save it? જો હિન્દુઓ પોતે જ પોતાના ધર્મને નહીં બચાવે તો કોણ બચાવશે? તમારી દીકરીને તમે હિન્દુ નહીં રાખો તો તમારા આફ્રિકાનો રાષ્ટ્રપ્રમુખ રાખશે હિન્દુ? તમારી ઘડિયાળને તમે નહીં બચાવો તો તમારે શાહરૂખ ખાન તમારી ઘડિયાળની રક્ષા કરશે? If Hindus do not maintain Hinduism, then who shall save it? આપણે જ આપણા મૂલ્યો છોડશું, આપણે જ આપણા ધર્મ છોડશું, આપણે જ આપણા ભગવાન છોડશું, આપણે જ આપણી પરંપરા છોડશું, આપણે જ આપણા મંદિરો છોડશું, આપણે જ આપણા શાસ્ત્રો છોડીશું, આપણે જ આપણા મા બાપને લાતો મારીશું, તો હિન્દુ ધર્મના મૂલ્યોને બચાવશે કોણ? આગળ એક વાત કરે છે કે if India's own children do not cling to her faith, then who shall guard it? તમે ભારતના સંતો જો ભારતની શ્રદ્ધાને નહીં વળગી રહે તો કોણ બતાવશે તમને? અદભુત વાતો કરી છે હમણાં. એટલે હિન્દુ ધર્મની મહાનતા આપણે સમજીશું તો જ હિન્દુ ધર્મના મૂલ્યોને આપણે બતાવી શકીશું. તમારી પેઢીઓમાં યાદ રાખજો, 5 દિવસ મારે એ જ વાત કરવી કે તમારું ત્રીજું જનરેશન, તમને પડી હોય કે ના પડી હોય, અમને પડી છે. તમારો દીકરાનો દીકરો હિન્દુ રહે, તમારા દીકરાની દીકરી હિન્દુ રહે, તમારી દીકરીનો દીકરો, દીકરીની દીકરી હિન્દુ રહે, એની ચિંતા તમે કરજો મા બાપ, નહીં તો રોતા નહીં આવડે. પછી તમે કહો ના મેં તો મારી દીકરી બહુ સમજાય પણ માની નહીં, આમ કર્યા, મેં તો બહુ સમજાય પણ માની નહીં. ધૂળ માને? તમે બેઠા છો તમારી દીકરી હારે? દીકરા હારે બેઠા છો ક્યારે? તો આ 5 દિવસની કથા વાર્તામાં આપણે સમજીશું. અત્યારે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. રોજ હું 1.5-2 કલાક બોલવાનો છું, પણ તમારો ટ્રાફિક બહુ છે અહીંયા. એટલે ટ્રાફિકમાં તમે એવા હલવાઈ જાઓ છો એટલે તમે મોડા આવો છો. મોડા આવો છો એટલે આપણો કાર્યક્રમ મોડો પૂરો થશે. એટલે થોડાક દિવસ વહેલી દુકાનો બંધ કરી દો. 5 દિવસ ખોટ નહીં જાય ને ગેરંટી મારી. 2-5 રૂપિયા ઓછા કમાશો, તમે ભિખારી નહીં થઈ જાઓ. કરોડો રૂપિયા તમારી બેંકોમાં પડ્યા છે શિલિંગમાં, ઢગલા બંધ. આ 5 દિવસનું સાંભળી લો. થોડાક વહેલા આવજો, વહેલી દુકાન બંધ કરી દો. અડધો કલાક, પોણો કલાક ટ્રાફિકનો ટાઈમ તમે શોધી કાઢો અને એ પ્રમાણે જો વહેલા આવશો તો આપણો વહેલો કાર્યક્રમ પૂરો થશે. 5 દિવસ તમને હેરાન કરવાનું છું, પછી હું હેરાન કરવાનો છું નહીં. તમારે જે થવું થજો, જે રહેવું રહેજો, જે કેવું કરજો. પણ અમને એક ચિંતા છે, પ્રમુખ સાહેબ મહારાજને ચિંતા છે, એના માટે સંતો મોકલ્યા છે અહીંયા. અમે પૈસા લેવા આવ્યા નથી. ઘણાના બીક હોય છે, અંતે હારવાર બધા સ્વામિનારાયણ બનાવી દે. સ્વામિનારાયણ બનાવી દેવાનું કોઈ અમારો ઈરાદો નથી. તમે હિન્દુ રહેજો, માતાજીને માનો તો જિંદગીભર સ્વામિનારાયણ કંઠી ના પહેરશો, જાઓ હખણા રહો બસ. દારૂ છોડો, બીડી છોડો, માંસાહાર છોડો, તમાકુ છોડો, મા બાપને પગે લાગો, તમારા દીકરા દીકરીને હાચો. બસ મારે એટલું જ કહેવું છે. તો આવતીકાલે પૂજ્ય મહંત સ્વામી પણ આવશે, બીજા સંતો પણ આવશે. અને આ 5 દિવસ દરમિયાન બધા જેટલા હિન્દુઓ છે ને, તમારા બધા મિત્રો 5-10 ને ભેગા કરો. આપણે હિન્દુને આપણા ધર્મને આપણે બચાવો છે બસ. બાકી નહીં રે તમે. ચારે બાજુ પ્રોજેક્ટ છે, એમ બધી કાલે વાત કરવાનો છું. હિન્દુત્વનો નાશ કરવા માટે વિશ્વની સરકારો દ્વારા, વિશ્વનું શિક્ષણ જગત દ્વારા અને વિશ્વની ટીવી ચેનલો અને મીડિયાઓ દ્વારા
તમારા ધર્મના આચારો, વિચારો, આહાર અને વિહારને ભ્રષ્ટ કરવા માટે એક જબરજસ્ત કૌભાંડ ષડયંત્ર રચાઈ ચૂક્યું છે. એમાંથી પેઢીને બચાવવા માટે આપણે શું કરવું પડશે એની વાત આપણે આવતીકાલે અને આવતા દિવસોમાં જઈશું. ત્યાં સુધી સૌને જય શ્રી સ્વામિનારાયણ.